બોટા એ બધું એ ચેન ખોલતા જાને મોમાં લેવાનો છે તને મોમાં એ માલવાનો છે ને આખો એમ ગળા ઉધીને આરામનું ખાય ને તો એકને એક દાડા ઘા મરાય અલા પણ તને ખોલીને બી આપી દઉં તો શું છે ચાલ ને ગજબ બેજતી હો રહી તો યાર આજુ બી મારા બાપ મારા હાથે એવું લાગે આપણે તો ગરીબ માણસ છે આપણે બોટા વણીને ભેગા કરીએ મેં કઈ નહીં મેં છટકાઈને આપી દઉં મેં તો ભાઈ એકને એક જ વિચારું દોસ્તા હાથ જ લેવાનું આપણે પંચાયત શું કરવાની જાતિ એ તો જવા જ દેવાની ને આપણે હારી હતી ગોરી પછી ઊંઘી જાવ ગામ માંગી કરે જોજે પછી મેં તારી આઈટમ નું નામ બકાવાય કાયદેસર લોડા આ બધું ની બોલી ભોસડી ના હરી હરી ઘાસ में बंदर का झोपड़ा तू का डायलॉग ना मारे तेरी माँ का बोला એ લોડે જાવા જાનકી ગાણ મારે બાવા તો પછી મોદી સાહેબ તમે એક વસ્તુ નહીં બંધ કરાવતા લોકડાઉન નહીં કરાવતા ને તમે ભૂકા ને ભૂકા મરી તો હેલો ગાઈઝ વેલકમ ટુ ધ લવરા શો યસ તમને બહુ બધા લોકોને જોવાની આદત હશે બટ અમે આ શો 1 વર્ષ પછી લાવીએ છે 7 મહિના પછી લાવીએ છે પાક્કું હા પાક્કું 7 મહિના પછી આવ્યા છે પણ બહુ અલગ મકસદ લઈને આવ્યા છે બહુ અલગ માઇન્ડસેટ લઈને આવ્યા છે ધ લવરા શો ને બહુ અલગ લેવલ પર લઈ જવાના રીતે લાવ્યા છે હા ને એ લોકોને હવે તમને બ્રેક જોવા નહીં મળશે ના એ બધી આપણે બડી બાધા નથી છોડવાની આપણે ડાયરેક્ટ બતાવીશું એ લોકોને સો લવારામાં ફરી એકવાર આવી ગયા છે અને લવારા શો ફરીથી સ્ટાર્ટ થઈ ગયો છે તમે બધાએ બહુ પ્રેમ આપેલો આગળના જે પણ એપિસોડ હતો એને તો એ બધું ઇન્સ્પાયર થઈને પાછું શાંતિથી રાત્રે 3 વાગે વિચાર્યું કે ના આને કન્ટિન્યુ કરવું જોઈએ સો ફરીથી આને કન્ટિન્યુ કર્યું છે અને ગેસ વોટ તમે થંબનેલ પરથી જોઈ લીધું હશે જેને તમે બહુ બધો સપોર્ટ આપ્યો છે પ્યાર આપ્યો છે સૌથી વધારે વ્યૂઝ વાળો આ એપિસોડ જે હતો એ ગેસ્ટ પાછા આવે છે અને એ ગેસ્ટનો અંદાજો તમે લગાવી લીધો હશે કોણ હશે શો ચાલુ કરવા પહેલા એક તમને નોટિસ ફટકારી દઉં કે શો અમે આ એકદમ અનફિલ્ટર રાખવા માંગીએ છીએ આની અંદર ગાળો પેલી અશ્લીલ વાતો બધું જ તમને જોવા મળશે બટ એ એન્ટરટેનમેન્ટના પર્પઝથી સો તમે ઓફેન્ડ થતા હો મમ્મી પપ્પા સાથે જોતા હો ટીવીમાં લગાવી દીધું તો બંધ કરી દેજો બધા હેડફોનમાં સાંભળજો છો એટલે તમે એ રીતે થોડું આને લેજો અને બહુ મજા આવશે આને અનફિલ્ટર રાખવાનું કારણ એક જ છે કે જે આમાં ગેસ્ટ આવશે ને એ બહુ ફેમસ લોકો કે બહુ એકદમ પેલા સિદ્ધાંતવાદી લોકો અને બહુ સોબર લોકો અમે નથી બોલાવવાના આવનારા સમયમાં પણ એટલે થોડા એ ટાઈપના અલગ લોકો જ બોલાવવાના છે તો તમને વધારે મજા આવે તો વિધાઉટ ટાઈમ વેસ્ટિંગ આપણે બોલાવી લઈએ વેલકમ ટુ હેલો કેમ છો નમસ્તે ભાઈ નમસ્તે કેવું છે સામને શાંતિ જોઈ કા શાંતિ છે પણ માનતી નથી હું કરીએ હું તને થોડી પૂછ્યું આને પૂછ્યું તેમાં દોસ્તાર હે ને તે દોસ્તાર તે વળી આ બાદ બોલવાનું આવે એ બાદ થોડી બોલવાનું આવે કેવું છે ભાઈ સારું સારું છે સાવન પણ ખાવાનું બહુ સારું લાગે એટલે નહીં સારું નહીં બોલ સાવન વિવેક ભાઈ તમને લોકોને બોટા એ બધું એ ચેન ખોલતા જાને મોમાં લેવાનો છે તને મોમાં એ માલવાનો છે ને આખો એમ ગળા ઉધીને લોડો આપીને તો જોતો ખરી લોડો બધું ગમે તેમ પાડી ગયેલું છે અલા તને પાડી દીધું જો નહીં મારા મુંડા જેવો જ છે તારો મોડું આપણે અહીંયા બી વાત કરો ને અમારી સાથે અરે આવું ગમે તેમ વાત નહીં કરો થોડું આવો જ એટલે જ તમને કીધેલું ને કે ભાઈ ટીવીમાં લગાવતા હોય તો બંધ કરી દો મમ્મી પપ્પા તે જોતા બંધ એનું કારણ એમ પછાડતી બી જાજો પેલો કેવો મસ્ત બેઠા સાવન ને વિવેક ને તમે જોયા હશે અમારો બીજો જ એપિસોડ હતો બીજો જ એપિસોડ હતો ટોટલ 7 જ આવ્યા છે કે 2 વર્ષમાં બીજા જ એપિસોડમાં ભાઈ એ 8 લાખ વ્યૂઝ અને કોઈ પણ નવી ચેનલ પર પોડકાસ્ટ જેવો લોંગ ફોર્મેટ વિડીયો 8 લાખ વ્યૂઝ જો એટલે બહુ મોટી વાત છે તો એ પછી બહુ બધી વસ્તુ થઈ હશે તમારી સાથે એ પછી શું થયું કંઈક લોકો આવ્યા હશે કોઈ લોકો તમને હા બહુ બધા આવ્યા છે બહુ બધા હું વાત કરતા તમારી સાથે બહુ મસ્ત વિડીયો બનાવેલો હે ને એમ તેમ મેં કીધું એ તો હે પૈસા આપી ગયા કોણ આપી ગયેલા એમ કે કોઈ પૈસા આપતા હતા તમને કોણ આપવાનું વળી પૈયા બધા થોડી ના લુખ્ખા જ મળ્યા કરતા હતા ને કરે પહેલા તો સાવન વિવેક કોણ છે એ જે લોકો પેલો એપિસોડ જોયો છે એ તો એ લોકોને ખબર જ હશે પણ સાવન વિવેક કોણ છે કોઈ નવા લોકો જોતા એને ખબર પડવી જોઈએ તો એમનો પોતે જ તમે તમારું ઇન્ટ્રોડક્શન આપો તું કોણ છે અને તું શું કામ કરે પહેલા ચાલ સાવન તું એક જ જણ
એકદમ ખુલીને મસ્ત હું કામ કરે ને હું છે તું બોલ હેલો મેરા નામ હે તારું નામ સાવન. છે? એવું બોલ મારું નામ વળી સાવન છે વળી. કામ હું કરે તું કામ તો નહીં કરતો છું, કેમ ઝાડુ મારું. માંગવાનું બંધ કરી લાગ્યું હા વળી મહિનો 1.5 મહિનો થઈ ગયો. હું વાત કરે ભાઈ આ તો હમણાં ખબર પડે આ બિઝનેસ શિફ્ટ કરી નાખ્યો અને વિવેક મેં તો માંગુ ભાઈ, માંગતો છે કા મારી મમ્મીને જોવાનું ને મારવેલા, મમ્મીને જોવાનું એટલે એટલે 100-150 રૂપિયા આલવાના ને મારી મમ્મીને. રોજના થઈ જાય હું વાત કરે એટલે તું માંગવાનું બંધ કરી નાખ્યું કેમ તો માંગીને કેટલાક દાડા માંગવાનું, પછી એટલે વળી મેં તો બોટલ વણ્યા કરું, ભંગા વણ્યા કરું આખો દાડો. કેટલા થઈ જાય એમાં હો 200-300 રૂપિયા થઈ જાય. લોખંડ એવું બધું. પેલા લઈ જા ને તારા દોસ્તાર ને એ કાં આવે? દોસ્તાર નહીં તારો એ તો મેટ્રોમાં માલ ઉચકે, એમને તો બધું જ ખબર છે. લોડા જુઠ્ઠું બસ શરત લગાવી લે ને ઉચક્યો તો. મેટ્રોમાં તાર ઉચકીને પેલા ભૂંગળાના તાર આવે ને તેમ અઠોડો લઈને તોડીને એમ લારી મૂકીને ચાલ્યા કરે. ચોદું નહીં બનાવ્યા કર ના. ખાઈ લે તારી મમ્મી. તું મેટોના તાંબા ખાઈ ગયો એ નહીં કેતો. એ સાત એટલે તારના તાંબાવાળું શું છે એટલે ના એટલે મેટોનું તાંબુ આવે ને ખાઈ લે જાડું. તારી મમ્મીની કસમ. હા મારી મમ્મીની ના, તારા ભાઈની તું કસમ. તું ચોરી કરતો હોય તો તને તો તું તારી બેનની કસમ ખા ને મેં ચોરી કરી. મારી બેનની કસમ એ દિવસના તું તાર લઈને નહીં જતો. હા એ તાર લઈ ગયો તો તારમાં હું લોડો છે કે એ વેચાવાનો વાત કરે. બરાબર છે ભાઈ, એ ખોટું વસ્તુ કરી. તાર કેમ એટલે હું કેવી રીતે કીધું વેચાય મોંઘું વેચાય તાર 20 રૂપિયા કિલો જતું હોય લોખંડ. એટલે લોડા 30 રૂપિયા આવ્યા, 30 રૂપિયામાં ઘરે આપ્યા લોડા. દાદી બી કે લોડા 30 રૂપિયાનું શું કરવાનું એમ કે. તો તું એને ચોરીનું કેમ બોલે એ ચોરી કરતો પકડાયેલો છે મારો લોડો ચોરી કરતા અમે લોડા ચોરી કરવા જતો નહીં તો લોડા ખા પકડાવાનું. આરામનું ખાવાનું જ નહીં, આરામનું ખાય ને તો એકને એક દાડા ગાણ મરાય. તો તું ખોલે કેમ તો બધા જ એમ અલા કરીને પણ મેં તને ખોલીને બી આપી દઉં તો શું છે ચાલ ને. એ બધું એ બધું નહીં, એ બધું નહીં, એ બધું નહીં. લોડા પછી તને એમ કરીને એમ વાત છે ભાઈ. આવી રીતે તમે ચાલુ એમાં ખોલીને આપી દીધો જો હા તમે લોકો થોડા ફેમસ થઈ ગયા હવે તો હે ને હા એટલે ઓળખે ખરી પબ્લિક એમ જાઓ તો હું કઈ મળે કોઈ ઓળખે મળે ને બહુ બધા મળે. હું કઈ એમ કોઈ કિસ્સો કે કોઈક એવો યાદ હોય એવો કોઈ મળે આ જુડિયોના બાર મઢવન જુડિયો છે ને હા તમે માંગુ ને તો મળે. લોડો એક પોયરી આવી, અરે તું સનીના વિડીયોમાં આવેલો હતો જ ને. મેં કીધું હ તો મેં એને એ જતી હતી ને હા મેં જ છું તો મેં એને કીધું 20 રૂપિયા તો આલી જા. અલા પૈસા જ નહીં ને ગજામાં મેં જ લુખી પડું. લુખી ભરે છે લોડો મેં શું કરવાનો પછી. તો તું એ કીધું ને કે અમારા લીધે એ લોકો તો ઉચકાઈ ગયા ને એવું એવું બધું આપણે પંચાયત શું કરવાની, એ જાતિ એ તો જવા જ દેવાની ને આપણે. કેવી હતી હારી હતી ગોળી ગોળી. તો તું એ કીધું ને કે મને ગમે છે કે એવું કઈ એમ કહી રહ્યા. એટલે એટલે હું ભાઈ? આવું કઈ? એટલે હું હોય એટલે શું થાય? આવું કઈ આવું કર્યું? છાંટી લેવાનું એમ બોલ્યો. હમણાં હવે તું નવો બિઝનેસ શિફ્ટ કરી નાખ્યો બરાબર હા. માંગવાનું બંધ કરી નાખ્યું હા તો શું કરે છે હું એક્ઝેક્ટ હવે હું કરું વળી બોટલ વણતો છું. એનાથી હું બોટલ વળવાનો બિઝનેસ શું છે બધાને કે તો કોઈને કરવું હોય તો આઈડિયા આવે જો રસ્તા પર એમ બાટલા પીએ પાણીના એમ લાખી દે, હમ કચરામાં લાખે તે ગુંચામાં ભરીને વેચી આવવાનું. હમ બંગાળમાં આવે 100-150 રૂપિયા 200 રૂપિયા. બંગાળમાં આટલા બધા રૂપિયા આવે દરરોજ ના હા તો દરરોજ. કેટલા બાટલા ભેગા કરવાના? એક લારી ભરવું પડે. એક લારી ભરવી પડે. ભરાઈ જાય હા રોજ આવી જાય બે 1500 રૂપિયા તો આવી જ જાય. 1000 તો નહીં આવે, જા કાયદેસર 500 આવે, 600 આવે, 700 આવે પણ 1000 નહીં આવે. તો બાયલા પણ તાંબુ બી અલગથી વણો તો થાય જ ને એ જો હવે હવે તાંબુ બી ચોરવા લાગી ગયા એટલી વાર ભાઈ. એટલે જો ટ્રેક્ટર તાર છારું ખાલી કરવા આવે એની અંદર બધું આવે જ ને પતરા લોખંડ પ્લાસ્ટિક એવું. તું આ ટેટુ કેવું બનાવ્યું છે આચું આચું બોલી જાય આ ટેટુ બધા 2 3 1 2 3 પેલું 4 5 આને તો આર પડાવેલો છે. આપણે તો તારું નામ ડાકુ. સાવન છે તો આર કેનો પડાવ્યો એ મારા બાપનો છે. માચોદી કેમ બાપનો તો યાર આજુ બી મારા બાપ મારા હાથે એવું લાગે મને. હે તો કેમ કે હું થયો હવે નથી થઈ યાદ કોણ? આ બાપો મારા પપ્પા નહીં, મારા ભાઈ બહેન સબ છે, મારી બેન બી છે. પપ્પો ક્યાં ગયો મારા પપ્પા ક્યાં નથી, અપ થઈ ગયા. નામ શું હતું રામસિંહ. તને ખબર છે જોઈ લો તું હા જોઈ લો પહેલા તું હતો અત્યારે હતા હા. તો કેવી રીતે ઓફ થઈ ગયો ખબર નહીં ભાઈ. તો એનું નામ પડાવ્યું એમ બહુ ગમે તા બાપો તને કેવો દેખાતો કેવો વળી જેવો બાપ જે બાપ બી આપ્યો ને. તારા જેવો દેખાતો કે કેવો દેખાતો તો મારા જેવો નહીં દેખાડો તો કેવો જેવો નહીં દેખાડો. અને તારા આટલા બધા ટેટુ કેના છે હા તો
આ તો આપણા આચું આચું બોલી લેજે સાચું હસ્યા સાચું વગર. એમાં જો કઈ નહીં. આમાં પપ્પાનો હે આમાં મમ્મીનો હે આ મારો હે KVB હા ને બતાવ. આમાં ભાઈનો હે આ KVB એટલે શું છે? કે માં પપ્પાનો શું નામ? વી મારો શું નામ? કિશન કિશન. કિશન પછી વી કિશનભાઈ. તારો. વી તારો અને બી મારી મમ્મીનો એનું નામ? રૂપા એટલે બેબી બી નો રૂપા કેવી રીતે થયું? રૂપા ના એટલે આવે. એનું નામ બેબી હે પણ એને હે ને રૂપા કહે અચ્છા રિયલ નામ બેબી છે હા એને રૂપા કહે શું થયું તારે? ગજબ બેજતી હો રહી है थोड़ा तरीके એમ કેવું તમારા બે માંથી માલદાર કોણ પૈસા કોની પાસે વધારે? ભાઈ મેં નથી મારતા આપણે તો ગરીબ માણસ છે આપણે બોટલ વણી વણીને ભેગા કરીએ તો એ વધારે છે. એમની આમ બે માંથી કોઈ માલદાર હરકત છે અમે અમે એવું બધું નહીં વિચારીએ साइकिल मारा भाई से एक જ કઈ પાસે એક સાયકલ હમણાં તો આની પાસે કેટલી સાયકલ છે? 4 4 સાયકલ છે. તું માલદાર થયો ને ભાઈ. મેં તમારી માલદા એક તો બાલદા મેં નહીં જ માનું. અપાવી. મેં તો ભાઈ એકને એક જ વિચારું દોસ્તા હાથ જ રહેવાનું હા દોસ્ત અલગ નહીં થવાનું હું કે તારે કઈ કેવું છે? પેલી પોયરી યાદ કર લે હા એવું બધું નહીં ઓય, એવું નહીં એવું નહીં એવું નહીં ભાઈ નહીં ભાઈ ઓય ભાઈ હું સમજ્યા નહીં યાર હું ઠીક હોય એ તો કે લોકોના ઘરના ના જોયે યાર એટલે યાર. સાસરાવાળા છે એટલે અરે પણ ખરાબ વાત નહીં પણ એમ હારું, વાત તો ચાલ. જણાવો એમ ખરાબ નહીં બોલતો. ખરાબ નહીં એનું નામ બી નહીં બોલતો ચાલ એનું નામ બી નહીં બોલતો પણ આ શું કરે એમ બે પોયરીના એમ ભરાઈ જાય ને તે જ ભરાઈ જાય પછી નીકળે ને હા. શું પોયરી નામ ભરાઈ જાય એટલે એટલે ભરાઈ જાય ને ખાલી એક વખત એમ ચીપકી લે ને તે ચીપકી લે પછી બોલાવા કોઈ બી જાય ને તો બી નહીં આવે એટલે એની પાસે રહે, તમારી પાસે નહીં આવે. ના ભાઈ અમે આવી જાવ ને ગુલામી ગુલામ હે જોरू કા ગુલામ બન કે રહું એટલે તારી ગર્લફ્રેન્ડ છે, ના નથી બૈરી છે, નથી તો કેમ આવું આ પેલો છોડી કોણ મૂકી ભાઈ? બિચારા હા શું નામ છે એનું? ભાઈ નામની વાત નહીં કરની ભાઈ યાર તો સમજાય કે નહીં જીરી શું થાય એનાથી? એના મને એના ખબર ઘરવાળા જોયે તો યાર એના ઘરવાળા થોડી જોઈએ કે આપણા વિડીયો. જોઈ બે એનો ભાઈ બી જોઈ એટલે જ તો યાર મેં એનું નામ ને એમ કેવું તમારા વાળ કેવી રીતના આવા કેવી રીતના થઈ ગયા આવો કલર કેવી રીતના થઈ ગયો વાળ કોણ આ વાળમાં કલર આમાં કેવો કાળો છે તો તમારો આવો કલર કેવી રીતના થયો તમારે વિચાર છે ને તમે તો અમીર ઘરના છો અમે ગરીબ ઘરના અમારે તો થઈ બી જાય પણ એ કેવી રીતના થાય મેં એ જ તો પૂછ્યું છું મને તો ખબર નહીં પડતી ત્રણ દાડા આવતી હે ને તું ફાટેલા કપડાં પહેર એટલે આવો વાળ થઈ જાય નહીં થાય ને તો મેં કઈ નહીં મેં છટકાઈને આપી દેવા એટલે શું કરે એમાં શું કરે એ બાલ ફાટી ગયેલા હે ફાટી ગયેલા તો ધોઈ નહીં તમારે તમારે નાઈ કે નહીં? મેં નાવ ને તારો આખો સ્કેડ્યુલ કે તારો સવારે ઉઠીને તું શું કરે પછી તું કે દેજો પહેલા તું કે સવારે જો ઉઠે મેં સવારમાં ઉઠું બરસ કરું બરસ કરીને બ્રશ કરે એટલે પ્રોપર બ્રશ છે હા હા બ્રશ કે દાંતણ તો લગાવ કોલગેટ લગાવે કે પેલું નીચેથી કાઢીને લગાવી દે? એ બધું થોડી લગાવવાનું તો હું બ્રશ કયું કોલગેટ કયું છે બધાને કે કયું કોલગેટ આવે? લાલ કલર નું આવે કયું પણ ગંદાય ને ક્લોઝઅપ. એટલે છોકરી એમ કરે ને એમ ચીપકી રહી પેલી એડની વાત કરે છે ઓય. ક્લોઝઅપ વાળી એટલે ક્લોઝઅપ છે તારી પાસે. હા ચાલ પછી બરસ કર્યું ઉલટો બરસ કરીને પછી બરાબર જાઉં ચા નાસ્તો એવું કઈ નહીં કરે? અલા એ બધું ઉપર છોડ નહીં પેલા જાઉં બોટલ લઈને અગવા અગીને આવું પછી કે ખાવાનું ખાઈ લો અગવા કાં જાય? કાં જવાનું બસમાં નદી ના ભાઈ તારી ઘરમાં પાણી બાણી આવ્યું નહીં અલા નદીમાં નહીં લા નદી તો તાકતી માતા કે એટલે નદી ના કવર કરે બોલાઈ ગયું પહેલાથી પછી. નદીની પાછળ નદીના કિનારે હા આવે તો ભાઈ ગંદુ થાય ને પછી દેહ એ નહીં કઈ અબે ક્યાં જાત के माणस से किधर जाए मैं बैठ गई हूं હા जहां ચાલ અગવા ગયો પછી અગીને વળી મુઠિયા મારવાનું ચાલુ કર્યું સવારમાં તો કાદે રાત ના હોય મુઠિયા મારવાનું પણ આ તને શીખવાડ્યું કોણે આપણા દોસ્ત છે એટલે તમે બધા હાથે મારો એટલે એવું નહીં તમારો બંનેનો ટાઈમિંગ હરખો આમ કોઈ વાર તો એવી વાત કરતા ને તમે ગ્રુપમાં કે આજે મેં હલાઈને આવ્યો અને આજે મેં આવું કર્યું મેં તો તારા હમે બી છટકાઈ દે ચાલ પછી શું કરે? પછી આખો રૂટીન કેવાનો તાર રાત સુધીનો પછી શું કરે? મેં રાત ના શું કરું હલાઈને અરે પછી આ પાછળ આ અગવા જાય એ પછી શું કરે? પછી ઊંઘી જાવ ગાળ માંગડી ગાલીને માં ભણી તો કામ પર ક્યારે જાય તું? આ કે મોટલ વાળું કામ ક્યારે કરે? હા વળી આ દિવસના જ બપોરના હા તે લાઈનમાં બપોરના ચાલુ કરું હમ લારી લઈને જાઉં આખા બધી જગ્યાએ ફરું પાર્લે ગાર્ડન બધી જગ્યાએ ફરું વણવા હા પછી એ પાલ્લે વણીને
પાર્લે ગાર્ડન ભોસડીને ભૂલી ગયો તું બી મને યાદ છે લા પાર્લે ગાર્ડન. પછી લોડા પછી હું તારે કરે આઈટમને પછી લઈને પછી બેઠો તે ભૂલી ગયો તું બી બટકીને લઈને બેઠો તો તે કોને વટ કોણ બટકી કોણ અલે કયા મુહૂર્તમાં લગ્ન કરીને મારી જિંદગી બગાડી સાલી બટકી પછી લે દે. આગળ ગાણી હે આની બટકી તો ઓય આની આઈટમ છે ને હા બોલ બોલ જોજે પછી મેં તારી આઈટમ નું નામ બકાવાય કાયદેસર. નામ નહીં બોલ નામ નામ નહીં બોલવાનું નામ નહીં બોલવાનું મેં તારી આઈટમ નું નામ બોલ્યો તે લોડા એ જોહે તો માચું દે ને. ભાડી આ લોકોની સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ લાગે છે ટ્રુ બંને લવ ટ્રુ લવ છે બોલે એટલે તને જોયે તો હું કે તેરી છોડી યાદો મૂકી. મેં નહીં ગાવાનું મેરે બોલ બોલ નહીં તું લોડા મેં નહીં ગભરાવાની. બોલ બોલ બિંદાસ. હા ચાલ બોલ હા સીન બોલ. સીન સપાટ નહીં કરો આખો ગળે તક આવી દે કંટાળી એટલે ગળાટા હા એટલે ચાલ નહીં તું બોલ નહીં હું બોલતો. બિના બારે વગર ઘડી રાખું તું બોલ નહીં હું કહેતો હતો તું. કઈ નહીં કરે આ તો આપણો ભાઈ છે મારા મારા ગળી જાય છે. ભાઈ બંને એકબીજાનું હાચવે છે એ તો છે કે બંને એકબીજાનું હાચવી લે એટલે તમે બે હારા દોસ્તાર છો. એ લોકો બે બેસ્ટ તમારા બંનેનો બેસ્ટ ફ્રેન્ડ કોણ અરે અમારા તો કિલ્લે અમારો જીગરી યાર છે યાર કોણ છે કિસના કિલ્લે હા કિલ્લી કોણ છે કિસના. કિલ્લી ને પેલો વ્હાઈટ ભાઈ ટી શર્ટ. चाहता हूँ उसको प्यार से ज्यादा चाहता हूँ उसको प्यार से ज्यादा मेरे दिल में रख के रखता हूँ बहुत भगवान की तरह बाधा આ દોસ્તાર માટે કરી રહ્યું तू ये मेरी दोस्ती की एक खुशी समझ ले तू ये मेरी दोस्ती की एक खुशी समझ ले आजा बैठ जा मेरे लंड पे उसे तू खुर्ची समझ ले. चलो मैं डायलॉग मार तो बोलतो नहीं बोल હા હા બોલ. બોલ इना मीना चिकन नहीं ચાલ આપણે શાયરી વર્સિસ બેટર. ના તો એ મને ગાળ બોલ્યો ને તો હા ના ના ઓય. તું શાયરી હા, બોલ. ભાઈ, યાર બોલે એમાં કઈ વાંધો નથી આપણાને હા શાયરીની બેટલ કરીએ ચાલ 3 તું પહેલા કોણ બોલે પહેલા તું બોલ છે. જે વધારે શાયરી બોલ્યું ને તે જીતી ગયું હા બરાબર એટલે ચૂપ થઈ ગયું ને એ જીતી ગયું હા. ચૂપ થઈ ગયું એ હારી ગયું ચાલ ચૂપ નહીં થવાનું બોલ્યા કરવાનું 3 2 1 એન્ડ સ્ટાર્ટ ચાલ ચાલ પહેલા ચાલ. વિવેક બોલે ચાલ સાવન चार कबूतर छत पे बैठे मांगे रोटी दाना चार कबूतर छत पे बैठे मांगे रोटी दाना तेरी आइटम उठाए टांगे और चोदे आखा जमा. लोड़ा आ બધું નહીં બોલી ભોસડી ના हरी हरी घास में बंदर का झोपड़ा तू क्या डायलॉग ना मारे तेरी माँ का पुतला तू खाता था बर्गर तू खाता है बर्गर तेरी तेरी माँ माँ खाता है हमारे घर जोले जावा तारी गान मारे सिंगम. तू काय काजू तारी गान मारे राजू जोले जावा तारी गान मारे बावा. हरी हरी घास में बंदर का झोपड़ा तू क्या लोड़ा डायलॉग तारी ना मारे बेन ने तेरी माँ जो का एक ना एक तो डायलॉग बोले बाईला लोड़ा. बायलो નથી લોડા મારી વાડામાં બર્ગર વાળું હતું બર્ગર વાળું એક जो નંબર खाए बर्गर और सावन की गान मारे घर घर. जोले जावा सावन की गान मारे बावा. હા તને બાવાએ ગાન મારેલો છે એટલે બાવ જેવો દેખાતો છે ए लोड़ा तारी तो गान मारी એટલે તો ગાન મારી ગયેલા લોડા તારી ગાન ગાન ના બે મેં હલાવ ઉતરે ગાન કે આટ લવડે શાયરીમાં જવાબ આપવાનો જ ભાઈ આવી રીતે. શાયરીમાં જવાબ આપવાનો વચ્ચે ગાળ બોલે ને એ એલિમિનેટ થઈ જાય આઉટ થઈ જાય આ તો એરો સીન કરે. તો શાયરીમાં ગાળ બોલો હા ચાલ ચલો 3 2 1 ગો તારો વારો હતો ભાઈ ભાઈ ગાન નહીં બોલતો હા, ચાલ, શાયરી હવે વાળા. આપણાને તો હવે ગાળ ગાળ વાળી વગર તો કેવી મને રીતે નહીં બોલે? બોલતો. ગાળ વગર કેવી રીતે બોલે નહીં જોવાનું ચાલ ગાળ વગર આવ્યું તો ભૂલી ગયો કઈ ગયા અમને ગાળ આતે હવે નહીં મેં બોલે. બોલું. હા મારે મારે અલા, આઈટમ ગયો ને તો આઈટમ. તારી ગાણ હા, પાડ ચાલ, નાખ ચાલ. હા એને બોલ कुत्ते कभी शेर की दहाड़ नहीं लेते कुत्ते कभी शेर की दहाड़ नहीं लेते हम तो लाला वो है जो आप हमारा कुछ उखाड़ नहीं लेते. ઓહ अरे अभी अगले ब्लेड लाऊंगा तो पूरा झाटी काट दूंगा જો હવે મેં છે ને તને એક સવાલ પૂછું તમને બંનેને એનો જવાબ આપવાનો છે. हाँ हाँ બરાબર જોઈ છે તો જો જો गणे तेजस्वी लोग है इधर कहाँ से आ जाते हैं कहाँ कहाँ में आने गाँव वाली તમાર વડાપ્રધાન ખબર अंदर 14 जन बिलाया डोका काढ़े हो से तू ઓય સાવન મોદી ખબર તને મોદી हाँ કોણ છે गणे तेजस्वी लोग है इधर અરે મોદી કોણ મોદી, છે નરેન્દ્ર નરેન્દ્ર મોદી કોણ मोदी છે એને મેં नरेंद्र જોયેલો હે. मोदी હા કોણ છે એને મેં पहला चाय જોયેલો. बेचता था नरेंद्र मोदी હા हमने हमने તો આપણા દેશનો પીએમ કહેવાય हाँ पीएम के પીએમ એટલે વડાપ્રધાન वड़ा प्रधान બરાબર તો વડાપ્રધાન તને બનાવી રહ્યું તો તું દેશમાં હું બદલાવ કરે તારે બોલ પહેલા તું બોલ કે દેશમાં હું થવું જોઈએ એ તું કરે બધું હારું થવું જોઈએ હું પણ આપણા આર્મી લોકોને મારે તો મારી નાખે તો આખો બોમ્બ જ ફરાઈ દેવાની પણ બીજું તારી તારી શું ગાણમાં ઈચ્છા છે? ગાણમાં ગોળી મારી નાખે તારી શું ઈચ્છા છે એ બધું એમ કે એ બધું થવું જોઈએ ચાલુ આપણા દેશમાં એ બધું એના ગાણમાં ગોળી મારું બીજું તું બોલ મારી એક ઈચ્છા હે હા
એટલે હાયાબુઝાનો શોરૂમ લાગે એમ બહુ મજા આવે કેમ આયબુઝાનો શોરૂમ દેખાય છે હે જ ને આપણા સુરતમાં છે, નથી? છે. હાયાબુઝા તો કઈ નહીં આવે, નિંજા આવે ને તો હાયાબુઝાની બી ગાણમાંથી હવા નીકળી જાય. બે લોડા બુલેટ ટ્રેન આવે ને તો એની બી ગાણ ફાટી જાય ખબર તને એ તો ભોસડીના ટ્રેન છે, એ તો ટ્રેન. હા, તો એની બી અલા ફાડી વાત સાંભળ, ટ્રેન ટ્રેન કહેવાય, બાઇક બાઇક કહેવાય. બાઇક ના વચ્ચે ટ્રેન ને કેમ ગાડી? હા એ ભૂલે ગલતી કરી દી. તો તે ગલતી બાઈક કરી બાઈક નો ચાલે છે બુઝા તારી કઈ નિંજા મિંજા. તારી બુઝા કઈ હાલ? એવું નહીં, નરેન્દ્ર મોદીને તમે આ પેલા લવારાના માધ્યમથી શું કહેવા માંગો કે આ તમે કરો કે એમ મોદી સાહેબ પહેલા આમ નમસ્કાર કરો એમને, નમસ્કાર કરો, મોદી સાહેબ નમસ્કાર. નમસ્કાર મોદી સાહેબ. મોદી સાહેબ નમસ્કાર. હા, નમસ્કાર. હવે તમારી જે અરજી હોય કે હવે તમે જો આ ચાલુ થવું જોઈએ રશિયાનો આવી જોઈએ એવું હા, કઈ બી સુરતમાં આવું થવું જોઈએ, રશિયન આવી જોઈએ ને એવું બધું હોય ને, તમારી જે ખ્વાહિશ હોય ને એ તમે એ તમે કેવું મોદી મોદી સાહેબ, સાહેબ. હાથ જોડો, હાથ જોડો. મારી એક ખ્વાહિશ છે તમે આટલે બુલેટ ટ્રેન ની ચાલુ કરો કેમ કેમ? રસ્તો બંધ થઈ ગયો ને તો પછી મોદી સાહેબ, તમે એક વસ્તુ નહીં બંધ કરાવતા, લોકડાઉન નહીં કરાવતા ને તમે ભૂકા ને ભૂકા મરી ગયા. ઓ ભાઈ. ભાઈ લોકડાઉન થી યાદ આવ્યું કે તમે લોકો તો ત્યારે માંગીને બધું પૈસા માંગીને થોડી ખાતા, ત્યારે અમે ઠાડે ખાતા, ટંગ 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 અરે ટંગ. અંબાની તારો મેઇન ધંધો ત્યારે તો માંગતો હતો ને તું તો ત્યારે ભાઈ માણસ જ બાની નીકળ્યો ત્યારે શું કર્યું તમે લોકો કઈ રીતે શું કર્યું લોકડાઉનમાં શું માહોલ હતો તમારા ઘરમાં અરે અમારા માટે તો આખું સુરત આવતા, ગરીબ છે એમ કઈ ખવાડવા આવતા, પૈસા પાવતા. એટલે તમારે મજા હતી ઉલટી વધારે હા લોકડાઉનમાં તમને જલસા હતા. હા. ના ભાઈ મન જલસા નહીં હતા કાયદેસર શું હતું તારું સાયકલ ની દુકાન બંધ રહેતી હતી એટલે મજા જ કેવી રીતના આવે લોકો કેમ સાયકલની દુકાનમાં શું થાય સાયકલ ની તું તારી એટલે તૂટી જાય સાયકલ હા. તો બનાવ કાં જવાનું બધું ચલાવવા કાં જરો લોકડાઉનમાં? લોકડાઉન સાયકલ ચલાવવા? ત્યાં જ પુલ રસ્તાના પર. વચ્ચે. તો ધંધા મારે હું કેવી રીતના ચલાવો તમે? અલા મેં તો પુલ પર જ કુદાડી મેં. ખાવા બાવાનું બધું મળી રહેતું હા, વધારે મળતું ત્યારે વધારે મળતું ને. મજા નહીં આવતી હતી લોકડાઉનમાં પીવાનું ગર્લફ્રેન્ડ ને મળવા જતો હતો? કઈ પીવાની વાત કરે તું? અમે પીતા પીતા થોડી છે, અમે શરીફ માણસ છે. હા હબીબી મેં બહુ ખેલતી. તને એ લાગે ને આ પી છે એવું? એસી આનાથી લગ. પીધો. મારી વાત સાંભળો કોકરોચ જનતા પાર્ટી ખબર તમને એ કેવું અલા અમે કોકરોચ થોડી છે, અમે માં ઇન્સાન છે, જો ને બરાબર તો ચાલતા છે. એવું નહીં. એવું નહીં આપણે જો બીજેપી આવે, પછી કોંગ્રેસ આવે, પછી આમ આદમી પાર્ટી આપણે આવે. ભાજપ વાળા હે ભાજપ કોંગ્રેસ વાળા નહીં ભાજપ આ તો એમાં છે ને કોકરોચ જનતા પાર્ટી આવેલી છે. તો તમે હા, પેલું કચરા વાળું બે કચરા વાળું હે ને? ના, કચરા વાળું નહીં, એ લોકોએ વાંધો, એનો સિગ્નલ છે વાંધો. એ લોકો મેં અમને ગામમાં દેશપાલ છે ને, બાંધો. બધા પોતપોતાના અવાજ ઉઠાવે છે આ થવું જોઈએ ને એવું બધું થવું જોઈએ બહુ બધી ધમાલ ચાલે હા બધા એવું બધું નહીં કરો. કરો તો સારું સુરતમાં કરો કે બધા લોકો જાણે કે હા આ ભાઈએ કામ મસ્ત કર્યું એમ. હમ. ઇજ્જત બળું છે આપણા સુરતમાં. તમારી ઇજ્જત કેવી આપણે તો ભાઈ ઇજ્જત રહેતી જ નથી. કેમ? ઇજ્જત વધારે ઘટી છે. કેમ ઇજ્જત ઘટે તો ભાઈ મજા આવે ને. કેમ ઇજ્જત વધે તો મજા આવે ભાઈ ઇજ્જત ઘરે અમને તો થોડી વધે મજા તો મજા આવે ઘટે કેમ મજા આવે ઘટે ખાવાનું ચાલુ કર. ઘટે તો હું કામ મજા આવે તને તો ગામ આવવાનું મળે નહીં ને, કેમ છોડવાનું નહીં મળે. તો ઘટે તો મળે એટલે એમાં શું કરવાનું? એમાં શું કરવાનું? કઈ એ રીતે જે તું બોલ્યો એમાં શું કરવાનું આવે? કઈ નહીં નહીં ચોદવા નહીં જવાનું કોન્ડમ પહેર્યું આપણે તો નાનું આવે એટલે કોન્ડમ બી નહીં પહેરાય. જો ઓય આમ સ્ટોપ બોલજે બરાબર? જો સ્ટોપ બોલજે, સ્ટોપ બોલ. સ્ટોપ આટલી છે તારી આટલી નહીં આટલો હે હે. ચાલ હવે તું સ્ટોપ બોલજે. स्टॉप हट हट ऐसा नहीं चलता है मेरी जान तेरी हंसते हंसते ले लेंगे. भाई ऐसा नहीं चलता है मेरी जान, रोते रोते दे देंगे. हाँ, खुद नहीं दे देने का गांड हम मार लेंगे. मैं હું સવાલ પૂછેલા ને ઇજ્જત વાળો હું એના પરથી પૂછેલા એને એમ કે પેલું ઇજ્જત એની ડાઉન થાય એમ. હા ઇજ્જત કેમ તમારી વધારે નથી તમારા એરિયામાં નામ આપણી તો બહુ ઇજ્જત છે એવું નહીં, સાવન વિવેક હોય ને, આમ સાવન વિવેક આમ એવું ઇજ્જત હોય ને. કોનું નામ વધારે તારું કે સાવનનું કે વિવેક મારું હે લોડા તારું નામ હોય તો હું થયું લોડા, મારી પર નામ નથી, લોડા મેં લંચ પર નામ લખાઈ દઉં તારાનું તો. માં. બે તારા નામનું અલા તો તારા નામનું તો મેં લંચ પર લખાઈ દઉં. બે જા, ઉભો નહીં જા. માં જો દે તમે તો. ઓય, તું કેટલા વર્ષનો? અરે એમની વર્ષ કેટલા વર્ષનો? 10, 15, 20? ભાઈ વિવેક કહી દેતો ભાઈ મને નહીં ખબર પડે. આ મેં મને તારી પૂછ ઉંમર કેટલી? બરાબર ભાઈ તું મને પૂછ મેં તારી કેટલી ઉંમર કેટલી? 12 13 ને 13 અને હવે મેં તને પૂછ ભાઈ તારી ઉંમર કેટલી 26.
તો હું તારી ઉંમર કેટલી? તો હું મને નહીં ખબર. તું ધંધો ચાલુ કર લે. આટલી ઉંમર. ચાલ તો ખોલ ગાન. અલા, એરો યાર ઊભો જ થઈ ગયા કરે વારે વારે મારો ભાઈ બેસ અહીંયા પછી આ પતે ને પછી તમને અંદર મોકલી દેવા બંને જણને બે આને જ લઈ પાડા. હમણાં સવાલના જવાબ આપ તમારામાં કોનું નામ વધારે આ વિવેકનું નામ વધારે લોડા નામ હોય તો લોડા શું થયું વળી? એટલે છે એનું તું નામ બી વધારે લટકે હું તારું નામ હોય ને તો બી લોડા આપણું બી લોડા લોડા મારે મારે નહીં. અમારું બી હે ને ભાઈ. મારું બી તો બેન મારામારી નહીં કરવાની મારો બેનો બી- ઉંમરનું તમને કેમ જો થાય? ભાઈ, મારી વાત કરીને સાંભળ. મજા આલ. જો એ આંબળ ઓય, આજો બાયલો તું છે આ 13 તો લઈને વર્ષનો, તું 12 વર્ષનો હે, બરાબર આના કરતા વધારે હે. હા તો તારો 14 રાખ લોડા વૈભવ તારા કરતા બી વધારે લોડા 2011 હું મારો લોડો તું. લોડો તું લોડા તારી મારી વાત જન્મ સાંભળ, તારીખ છે cricket જોઈ ચાલ તમે લોકો ક્રિકેટ મેં જોઉં હમણાં વૈભવ સૂર્યવંશી નું જોયું બહુ ખતરનાક બેટ્સમેન મેં આરસીબી જોઉં બીજું કોઈ જ નહીં જોઉં આરસીબી 15 વર્ષનો પોયરો છે ઉભા ઉભા છગ્ગા મારે બધા વિરાટ કોહલી ને બધાને એ લટકાવે એ રોય બહુ ખતરનાક છે વૈભવ ખબર નહીં તમને? સૂર્યવંશી. એ 15 વર્ષ તારાથી 1 વર્ષ મોટો છે તારાથી 1 વર્ષ મોટો તો શું લાગે તારે બી મેં ક્રિકેટ તો હે ને જો અમારા ત્યાં ક્રિકેટ ચાલુ થાય ને મેન ચાલુ થાય ને તે ચોકડી પર જાઉં અમારે ત્યાં ચોકડી છે ને ત્યાં મોટું એકદમ ટીવી મૂકે ત્યાં પાણી બી મફત ચોડુનું મળે પાણીપુરી હા ને ત્યાં ને લોટ પાપડી ખાધી ને લોટ પાપડી એ શું આવેલું આપણે એ લોટ પાપડી નહીં ખાધી બોલો લા લે પેલું એવા મોટા યુટ્યુબર બની ગયા છે રોડ પાપડી બી નહીં ખવાય બોલ. કોણ જાણે ભોજ પાપડી ખાઈ લીધી. તને કોણ ગમે સૌથી વધારે એમ કોણ ગમે એવું નહીં મમ્મી પપ્પા ને એવું બધું નહીં ના ના મમ્મી ગમે કે પપ્પા ગમે બંધ બંને ગમે એમાંથી એકનું નામ લેવાનું હોય તો બે માંથી એમ તો ગણો ને તો ભાઈ જો માં તો કાલે ઉઠીને બીજા હાથના બી નાહી જાય પણ બાપ કોદાળે નહીં જાય. માં ચોરી ઓ ભાઈ માં ચોરી લઈ ગયા આ તો ચાલ જો મમ્મી મરી જાય તો લોડા બાપને બી બીજી બૈરી એમ લગાવવા માટે બીજી બૈરી કરવું જ પડે લોડા બી સીન ભાઈ આ લોકો દંડ fact પકી. બોલે છે લોડા કોઈ બી દાડે હે ને એવું કોઈ હોય નહીં કોઈ માં કે લોડા આપણા પોયરાને છોડીને બીજાને પટાવવા જાય. આ તો મારી મમ્મી છે જ ને કોઈ દિવસ એવું કર્યું જ નથી મારી મમ્મી બે તું ભાઈ, એમ અબે કેમ વાત સાંભળ, વાત સાંભળ. તું એમ કેમ કહી શકે એને વાત બીજા સાંભળ. બીજા માટીની વાત જરૂરત સાંભળ. પડે બાયલા તારી મમ્મી હારી છે ને તો તારું નસીબ છે અમારે તો માં બી નહીં પપ્પો બી નહીં એ વિચાર કર નહીં લોડા તું. તો તું એ આવું કેમ કીધું કે બીજા હારે નાઈ જાય કોઈ ગયેલી છે હા અને બિચારાની મમ્મી બી હા એનું નામ નહીં એવું છે હા તો હારું, હારું. ભાઈ તો Bro, બધું depression. experience- થાય હવે એ બધું experience થી જ આવે બધું experience. તો બી તું મસ્ત રહી છે ને કોની અરે હારે? આપણે તો ખુશ છે આપણે ખુશ છે ચાલી ડીજે બીજે મારા તો દાદી વગર. હાથના. બા? મારા દાદી હાથના રે દાદી કેવું કરે કેવું રાખે તને હારું રાખે તું કેવું રાખે દાદી હારું માનો વળી તો ક્યાં એમ કઈ હે ને દાદીનું સપનું કઈ હે તો તારે પૂરું કરવું હે હા હું પણ મને થોડી ખબર પડે તો પૂછવાનું ને આજે અહીંયાથી બંધ થાય ને એટલે દાદીને પૂછજે દાદી તને શું જોઈએ છે જીવનમાં લાઈફમાં શું જોઈએ તને કાળો કે ગાડીમાં આ ગાડી જોઈએ છે કઈ ખાવાનું તો એવું તું છે, ગાડી જોઈએ તો છે. નહીં આપતા આવતો મેં હું ગાણ મારા બાબા તારે મહેનત કરવાની મેં હું બોલે એ તો સાંભળ પહેલા હા બોલ દાદીને પૂછવાનું તારે શું જોઈએ તારે ગાડી જોઈએ કઈ ખાવાનું જોઈએ છે કશે ફરવું છે એક વસ્તુ કે પછી એ જે વસ્તુ કે ને તેની માટે મહેનત કરવાની બરાબર એને તાલા અમે મહેનત નહીં કરતો તો મેં હલા જતો છું હું વાત કરતો છે તું અલા, પણ તું મહેનત ન મેં તને એક મકસદ આપવા માંગુ છું સમજો હા, yes, તું મહેનત કરે યસ યસ તું Yes, મહેનત bro. કરે પછી તારો એક મકસદ હોવો જોઈએ તારું દાદીનું કઈ કહે ને તો દાદીનું એ પૂરું કરવાનું મકસદ હોવું જોઈએ બાકી તો તું મહેનત કરે પછી પૈસા કમાય ને પછી પેલી પાછળ વાપરી નાખે ને એવું બધું જ થયા કરે સમજો હા સમજે નહીં આ લોકો એવી રીતે તારું તારી મમ્મી પપ્પાનું કઈ સપનું હોય ને પૂરું કરવાનું મારી મમ્મીને એક જ સપનું હા તે મારા ભાઈના લગ્ન તારા ભાઈના લગ્ન એ તારી મમ્મીનું સપનું એ નહીં હોય તારી મમ્મીનું સપનું કઈ હોય ને હા તે એ જ એટલે તો મારી મમ્મી પૈયા ભેગા કરે છે હા તો તું 1 લાખ રૂપિયા કરે છે 1 લાખમાં લગ્ન થઈ જાય થઈ જ જાય ને. તું નહીં આપે મેં આપું ને એટલે તમે માંગવાનું છોડું ને આના જેવું ખોડી આને તો દાદી મફત ચૂડુમાં બી ખવાડી લે કેવી રીતે દાદી પાસે કાઠી આવે મફતમાં એટલે આ પૈયા એટલે આજે આપ્યા તો કાલે નહીં આપે તો ખવાડી લે બાકી તારું મને તો મેં તો ડેલી જ પૈસા લઉં કેટલાક માંગવા જાય બરાબર કેટલા લઈ આવે રોજના 100 150 200 300 અત્યાર સુધી સૌથી વધારે પૈસા કેટલા મહિલા છે સૌથી વધારે જેનનો વરઘોડો ને ત્યારે એવું નહીં કેટલા મહિલા છે મને તો દીપુભાઈ જૈનનો વળગોળ હોય ત્યારે એ જેનનો મને દીપુભાઈ નામાં એ
રાજા ગ્રુપના વર્ગો આગમનમાં મજા આવે હા કેટલા બહુ મળે? પૈસા લૂંટાડે બહુ ગાંડો ગયણા પૈસા હે ને કેટલા? મેં હવે મારા હિસાબથી 2000 રૂપિયા જૈનના વરઘોડામાં શું મળે તમને બે બધું લુગડા દીક્ષાતીનો અમર રહે એમ કઈ ઉડાડી નાખે હું બોલે દીક્ષાતીનો અમર રહે દીક્ષાતીનો જય અમર રહે જયકાર એમ એમ કરીને કરીને એમ ઉડાડે એટલે હુઈ તમારું હુઈ અમે લૂંટી અમે તો આમ નાખીએ કરીને લૂંટી જ નાખીએ તો એ લોકોને કઈ થેન્ક યુ કે કઈ કહેવા માંગે જૈન લોકોને? થેન્ક યુ ભાઈ તમે એવું કરો છો તો અમે ગરીબને મળે બી છે એવું છે જૈન લોકો થેન્ક યુ એમ કે. થેન્ક યુ ભાઈ જૈન લોકો હવે આ ભાઈ હવે આ ભાઈ જ જૈન છે, જૈન વાણીઓ છે. આને થેન્ક યુ કેવું છે? આ જૈન વાણીઓ છે. મેં જૈન વાણીઓ છું ખાઓ માં કસમ ખા માં કસમ માં કસમ ભાઈ. મારી हम तो नहीं बोलते हैं ક્યાં નહીં અચ્છુ બોલતે? હું પૂછા લોકોને ભાઈ આ શું છે? મેં જૈન हमको तो यार झूठ लगता है સા મારું નામ એને થેન્ક યુ કહી દે તમે. थैंक यू भाई થેન્ક યુ ભાઈ ઉરુલભાઈ એનો વરઘોડો હે ત્યારે આવો તમે લોકો? હા હું ને દીક્ષા લેજો દીક્ષા લેવા એટલે આવો ને ખાલી વધારે નહીં ફેંકતા 2 500 ની નોટ અમને ગીજામાં ગલાઈ દેજો હારું કઈ બે નહીં. 500 હું 5,000 રૂપિયા ગજામાં ગલાઈ દઈએ હવે માંગવા જાય મારી વાત સાંભળ. આપણે લાસ્ટ ટાઈમ કરેલું. પણ મેં માંગવા નહીં જતો અરે ના પણ ત્યારની વાત કરની તું પહેલા જતો હવે નહીં જતો બસ. હા હું કરતા એટલે એક્ઝેક્ટ વસ્તુ હું કરતા આપણે આગળ જોયેલી એક્ટિંગ તમારી બરાબર. તો હવે એમાં કઈ અપડેટ આવ્યું છે વિવેક? કેવી રીતે માંગે એટલે સ્ટાર્ટિંગ કેવી રીતે કરે? સ્ટાર્ટિંગ કર પહેલા મેં માંગતો દેના રે તેરે વાસ્તે નાચી ઉપર એકદમ નોર્મલ થઈ જાવ. એવું નહીં. એકદમ નોર્મલ થઈ જાવ. જો હવે અમે છે અમારી પાસે માંગવાનું છે. ચાલ. જો 1 by 1 જે મસ્ત માંગે ને એને 101 રૂપિયાનું ઇનામ 501 નું ઇનામ હે ઉભો રહે હમણાં ઉભો રહે પેલા આને જો આ બધા વોટ આપે એમાંથી જેને જેનું ગમે ને એને પૈસા મળે બરાબર રેડી? ભાઈ 5-10 રૂપિયા આપો ને કાલનો ખાધું નથી મેં બહુ બી નથી ભૂખ લાગે ખાધું. મેં બી નથી ખાધું. આલા તું બી ભૂખો જઈ ચાલ આપણે માંગીને ખાઈ આવી તો પછી તારું માઇનસ ચાલ્યું છે. બરાબર માં દેના એમ ચહેરા પર કેવા એક્સપ્રેશન? પહેલા નોર્મલ થઈ ગયા એકદમ સાદો રહે. હવે માંગવાનું છે. ચાલ દેના ભાઈ તું પહેલા એકદમ સાદો રહે હસ. હવે માંગવાનું છે. ભૈયા ભૂખ લાગેલી છે 5-10 રૂપિયા આપો ને ખાવા માટે આ કોણ શીખવાડે તમને? કોણ નીકળાવે મેં જાતે માંગીને નીકળેલો છું માંગવાનું પહેલા કોણે કીધેલું? મને પહેલી કીધું વાર જીવનમાં માંગેલું કોઈ કીધું હોય ને કે ભાઈ માંગી મેં તો બીજાને જોઈ જોઈને મેં શીખી જાઉં કે આવી રીતના માંગવાનું એવી રીતના નહીં તો બીજા લોકો બીજું બી કરે ને પેલો ફ્રેન્કી વેચે તો એને જોઈને શીખી જાવ ને ફ્રેન્કી વેચવા હવે મારી વાત સાંભળ એકદમ મસ્ત કામ કરીએ. તમે લોકો પૈસા વાળા લોકો છે બરાબર એવું માની લેજો. હા ચલો મેં માની ગયો ચાલો હવે અમે તારી પાસે માંગવા હા. આવા અમામાંથી કોઈ બી આવે પછી તારે કેવી રીતે શું કરે આપણે જોઈએ, બરાબર? તું બહુ પૈસા વાળો છે હમણાં તારા ગજવામાં 5000 રૂપિયા છે બરાબર હવે આ શનિ તારે માંગવા આવે છે તો એને ભીખ આપવાની બરાબર ચાલ ભાઈ કાલોની દાળમાં ઘરે મારી માં લંગડી છે એની કિડનીમાં પોલિયો થયેલો છે આપો ને આપો ને યાર અરે હમાર પૈસા હે લો હે ના આ તો આપી દીધા આપવાના તમને નહીં, આટલા ગલ્લા easy નહીં થોડી મળે. આપવાના. તું હારી ગયો ગલ્લા નહીં આપવાના ભાઈ. પૈસા એ યાર પૈસાની બહુ જરૂર છે મારો ભાઈને બગલમાં છે ને ઇન્ફેક્શન થયેલું છે એટલે મેં જ લુખ્ખો છું ને ભાઈ જરાક આલો ને યાર ખાલી 1000 રૂપિયા આલો નહીં મારા ભાઈ આલે યાર નહીં શું થયું તને શું થયું મત રૂયારી છે લા દે લા દે તેરે સામે નાચી દે અરે તું જોજે, પૈસા વાળો ઉચકીને છે લઈ મારો ભાઈ. જાય, અંદરથી ઉચકીને આવી લઈ જાય જાય એમ તારા કરે માંગવા ને. વાળો. ઉચકીને લઈ ગયેલા કોઈ વાર તમને પોલીસ વાળા? સાચું બોલ. પેલો ભાઈ કોણ છે? તારો દોસ્તાર છે? હા આ તમે એનું નામ ત્રણે શું છે? ત્રણ ભાઈ જ છે એનું નામ શું છે? કરણ વિવેક અમે ત્રણે ત્રણ કરણને ભાઈ બોલાવીએ આપણે ભાઈ કરણને પહેલા બોલાવી લઈએ જોરદાર તાલીથી કરણને બોલાવો. કરણ. તમારે એનાઉન્સ કરવાનું છે કે આ જો અમારે સાથ અમારા ભાઈ એવું તે બોલીને એને ચાલ, બોલાવો. ચાલ, મેં બોલું અહીંયા એકદમ જ. બોલી લે, બેઈને, બેઈને, બેઈને. બોલ, ચાલ. તો એકદમ જ હેવી તું બોલ આને બોલાવજે પછી તું પેલાને બોલાવજે રેડી થઈ ગયા ચાલ સ્ટાર્ટ. ના એ નહીં આવે હા કઈ નહીં બોલ તું. એને ખાલી આને આ તો બોલાવ. પેલાને બોલાવતા. બોલાવ. કરણને બોલાવ આજે મારો ભાઈ કરણ આવશે આવો ભાઈ તાલી પાડો ઉભા રહે હવે તું બોલ. આજે અમે પધારી રહ્યા છે અમારા મિત્રને કરણભાઈ કરણભાઈ હવે તમે આમ હેલો કરણ તારું બોલું કરણભાઈ આવી ગયા છે કરણભાઈ શું કરે? કરણભાઈ શું કરે? કઈ નહીં કઈ રીતે? તસંગ ये પૈસા ભગવાન તારું લાંબુ કરે હું લાંબુ કરે લોડ
પાવ નહીં લોડો. બે ગાડીનો માલિક કહે ભાઈ 10 ચાલ લે કોઈ 10 ચાલે એટલે લાંબો થાય એટલે લોડો કઈ એવું બોલાઈ ગયું હોય કે નહીં બોલવું જોઈએ એવું કઈ બોલાઈ ગયું આપણે માંગવા જાય ત્યારે ભાઈ હા બોલાઈ બોલ તું તારે તું બોલ એક દિવસ ના ને મેં માંગતો હતો ને 2 પોયરા હતા હમ. મારા દોસ્તાર જ હતા મેં માંગતો હતો મારા ભાઈ પૈયા નહીં ને મેં લા ભાઈ હાલ દે ને 20 રૂપિયા એ કીધું લોડો મારા પાસે જ નહીં મારું મગજ ગરમ મેં કીધું લોડો આગળ તારું એક્સિડન્ટ થાય ભગવાન કરે ને મારું એ લોકો ગડાયો ગાડી જઈ અડાડી જઈને ગડાયો તારી પૂછડા હું કેમ હું બોલેલો તારી ભાઈ આવ્યો પાછો હા પાછા આવ્યો મને 500 રૂપિયા લઈને નાહી ગયો પછી એટલે એની ફાટી ગઈ ખરી કે આ બોલે છે તો સાચું થાય તારાથી હું બોલાઈ મારાથી એમ બોલાઈ ગયું મેં માંગવા ગયેલો ને એક ભાઈ હારે તે એમ કીધું મારી હારે પૈસા નહીં તો પછી મેં પાહો નાહી ગયો પણ પાહો આવ્યો ને તો એ કીધું એ બોલાવીને મને હે ને મેં કીધું જા જઈલો જા મારી હારે પૈસા નહીં એ તો ભટકી ગયો ને તો મેં કીધું જા તને ભગવાન કયા દુઃખ જ દુઃખ આપે છે ને પેલા બોલાવીને 100 રૂપિયા આપ્યા મને એટલે આવું કઈ બોલે ત્યારે પણ પૈસા મળી જાય તારી હારે દુખે કોને આવું કઈ કોઈને બોલાઈ ગયું નહીં બોલવા જેવું અલા 2 લવરિયા હતા હમ. એ 2 જણા લડાયેલા એટલે હવે તું કે તારી આઈટમ છે મારી આઈટમ ને બૈરી જે ભોળીના મારા લગ્ન થઈ ગયા અલા લોડા તો સમજે કે નહીં પણ એમ બોલું છું હા હમણાં તારી આ મારી આઈટમ હા આ તારી આઈટમ હોય અને હવે તમે બંદો અલગ થઈ ગયા હોય અચ્છા અલગ થઈ ગયેલા હા તો અલગ થઈ ગયા તો બંદો લડાયા કરતા તમે વચમાં જઈને ઠાડી લઈને બેસી ગયો ભાઈ આપો નહીં તમ કે મેં કીધું ભાઈ આ 2 નામ તો મેં કીધું દીદી બની જાઓ ને મને 500 રૂપિયા બી મળે તો બહુ તો એલી બેને બી 500 ની નોટ આપી ને એલા ભાઈ બી 500 1000 રૂપિયા થઈ ગયા ને હાથે મળી બી ગયા એ લોકો મળી ગયા હા એટલે ઝઘડો થયેલો હતો ચૂડું બનાવવા જાય એમ કે. હે શુડુ બનાવે છે લોડા મેં બોલ્યો જ નહીં મારી માની કસમ મેં બોલ્યો મારા ઓય તું મારામારી આ ન કરે મારામારી નહીં કરવાની મારામારી નહીં કરવાની. બોલ તું ઓય મારામારી નહીં કરવાની મારા બહુ ઉચકે હા તેરી માને છુદે જીવનમાં છે ને તારી પ્રેમ- બોનનો છે. ઓય દોસ્તારોને પ્રેમ કરવાનો ગાડની અલ્લાહ ઓ, એ લોકોનો અલગ જ ચાલે છે બેન એ તને આપે ને ભાઈ તને સહન નહીં થાય કોને સહન નહીં થાય કેમ આને આ અમારો ખાસ ભાઈ છે જો હા મારો તમારો જ મેરી ગળી જાય. મોબાઈલ में वीडियो नहीं बनाना भाई કેમ ભાઈ હું રેડે કંટ્રોલ કર ના ના શાંત ના, રાધે બેન, ભાઈ, મારા ભાઈ ના, ના, શાંત હવે થઈ કઈ જા, નહીં શાંત થઈ જા. બે લોડા શાંત મસ્તી થઈ જા. કરે અરે લોડા મસ્તી કરે, તું બી હવે મસ્તી મસ્તી કરની કર. લોડા હવે બાયલો છે મસ્તી તું નહીં કરતા, તમે લોકો વાંચતા લાગે નહીં કોઈ સ્કૂલે બી. ગયેલા છો મેં ગયેલો તું આ બી સાવન ને એક દિવસ ના લઈ ગયેલો પેલા ટાલિયાનો જે માર કે પડેલી યાદ છે ને ભાઈ જો જો અમે 3 જણા એક કિસ્મા નામનો છોકરો હતો આનો દોસ્તાર જ થાય ખાસ તે વળી આનો અમારી દોસ્તાર છે ક્લાસમાં આવ્યો અને પોયરાને બહુ માર્યો તો ટીચર જોઈ કે ને તેના વચ્ચે અમને આ બિસ્કિટ ખાઈને એને એલો હતો ભાઈ નાઈ ગયો રટ્ટો ઘરે એટલે તું પછી ત્યારથી જ અમે સ્કૂલ બંધ પરીક્ષા પાવતા હતા ત્યારે તમને પેલા ટ્રસ્ટ વાળા લઈ જતા ભણાવવા માટે પેલી પીડી બસ લઈને આવતી હતી હા હા બસ એ તે તો શનિવારે લઈને આવતી હતી હા, હા, ને એ. તે તો બાર જ બેહીને બેહાડ હે ભણાવતા તો ભણતા ને અમે લખતા ને. પછી? ક ખ મ લોડો કોણ ચાલ કક્કો બોલ એબીસીડી બોલ ચાલ ABCD E F G H I J K L M N P Q બસ એલ એમ એન ઓ ઓ તો ભૂલી ગયો. એટલું જ આવડે ક ખ બાકી ગ ક આવડે, ખ ABCD. કક્કો બોલી કક્કો કોને મુંમાં લખકો ક ખ ગ ABCD હું ABCD F G મને એ બી નહીં આવડે નહીં આવડે A for એપલ B for બી બોલ મને તો છોકરી ના બોલે એ બહુ ગમે અરે એની ફૂટબોલ ની વાત કરી છે મેં દોસ્તાર આવું ગમે તેમ કા બોલે સી ફોર C for મને નહીં આવડે શેર ના બિલાડી સી ફોર cat કેટ D for સી ડોગી 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 તું તો કહેલો તારે તો બહુ ભણવું છે લાસ્ટ ટાઈમ જ્યારે પોડકાસ્ટ કરેલો ત્યારે એમ કે મારે ભણવું છે ભણીને હું બનવું છે તારે કઈ નહીં એમ કે IPS બનવું છે પોલીસ વાળો મોટો પોલીસ વાળો બનવું હવે લોડો કોણ બનવાનો એની બેન ચાલ એક કામ કર તું બોલ કશિક ન કદીક ના ક ખ ગ ઘ ઘ ને ગ મોવાલા તું બોલ ક ખ ગ જ્ઞ અણ ક ખ જ્ઞ ડાયરેક્ટ ક ખ જો તને લોડો પોલીસ મસ્તી બનાવે? કરે ને તો સહન કરવાની લોડો બાયલો છે ને એટલે તને બધા જ કહે કે તું બાયલો જો હાથ ચલાકી નહીં હાથ ચલાકી ચલાકી નહીં. કે ભાઈ બાયલો બાયલો કે ને એટલે મજા હા, ચાલ, નહીં એક ચાલ આવી મેં જા. આને બી બાયલો કહું એ કભી કાઢી આયરા નાખો સહન કેમ કરે એ કાઢી નાખો દોસ્તી વિશે શું કેવું છે તમારું એ દોસ્તી નહીં તોડેંગે બરાબર ગળે મળી લેવાનું તોડેંગે હમ
साथ ना छोड़ेंगे. કોઈ દિવસ નહીં છોડો એકબીજાને તમે બહુ લવ કરે એને હવે ઉભા રહો. એટલે અંદર અંદર બબાલ થઈ જાય. આયરો આ ઘરે ના જાય, આયરો આ ઘરે ના જાય, મેં એકલો પડી જાઉં. પછી તો બી કાલે પાછો મળે, એ ભૂલ થઈ ગઈ, ચાલ ને મારો ભાઈ ને ભૂલ થઈ ગઈ, પછી પાછા એમ. હું વાત છે આને કહેવાય દોસ્તી ભાઈ. તો હમણાં અમે ડાયરેક્ટ ગુસ્સે અને આને મારે તો અમે ગુસ્સે અને મને મારે તો આ લોકો કાં ગુસ્સે કોઈના બી કોઈ બી મારવામાં આવી અમે તો ડાયરેક્ટ. જો જાણે કે અમને કોઈ મારી ગયા ને તો એ બીજી વાત ના મળે ને તો બહુ મારી અમે 3 જણા હમણાં જે લોકો જોઈ છે હમણાં દોસ્તી હમણાંની કેવી થઈ ગયેલી ખબર પેલો હમણાં અહીંયા આની હાથે બે પછી પાછળ જઈને એની ગાણ મારે એને ભળો આ જાણે કે અંદર અંદર બળવાખાની કરે. હા એ વસ્તુ છે. તો એવું થઈ ગયેલું તો એના વિશે શું કેવું છે કે તમારે શું કરવું જોઈએ બધાને એવું કરવું જ નહીં જોઈએ. હા ભાઈ એને દલાલી કહેવાય. દોસ્તી યારીમાં એવું કઈ નહીં કરવું જોઈએ દોસ્તીમાં સીન નહીં કરવાનો, બાકી બધામાં સીન કરે તો ચાલે. દોસ્તીમાં દોસ્તી દોસ્તી કહેવાય, જીગરી જીગરી કહેવાય, યાર યાર કહેવાય. વેરી ગુડ ભાઈ. તમે હંમેશા હાથે રહો ને તમે અમે તો રીએ જ છે ને, અમે કાં અલગ રહીએ છીએ. હવે ઈરાદો કહેતો હોય કે તું આવતો નહીં હવે નહીં આવે, અમુક વખત નહીં આવે, મારી દાદીને અમુક વખત નહીં આવે. એ દિવસના મેં જતો હતો ને, તમે આને કીધેલું કે આવજે મારવેલા, તો બી ભાઈ કીધું આવા, પછી લોડો આવ્યો જ નહીં. એટલે કોને મળવા ચાલ્યો જાય પછી લોડા બેન પછી નહીં કરડે, વિડીયોમાં જોયું મારી બેન તો કોઈ યાર કા ગાળાઈ સાવન હા ગાળ કાઢી નાખું. મારો ગળી જાય. પેલો પેલો તમારો બધાનો દોસ્તાર છે હા ભાઈ, કિલ્લી આપણો જીગરી ભાઈ. બાકી એની શું નામ છે? કિલ્લી. કિલ્લી ભાઈ સાવ કિલ્લી ભાઈ, આવી જા ભાઈ. કિલ્લી કૃષ્ણ આવો 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 ભાઈ આવો. આખી ગેંગ આવેલી છે ભાઈની જગા કરો એમ કહે છે આ ભાઈ તમે ઊભા થઈ જાવ એકવાર એ મેરા ભાઈ હે બડા. આ કયા ડિઝાઇનર પાસે આ પેન્ટ બનાવેલો છે બનાવેલો નથી, લીધેલો છે રવિવારી રવિવારમાંથી હા. 300 નો. ભાઈ કેટલા કોઈ એક વાત કેવું ને, કોઈ બી દાડે ભાઈ આયા મારી પાસે પૈયા નહીં લીધા, પણ ખાવાનું તો ખવાડે એટલે ખવાડે. એ બધી પૈયા પર એ નહીં મરે. એવું છે હા પૈસા ભાઈ જો- કોણ એવો છે તમારામાંથી કે અડધી રાત્રે ફોન કરે કે બોલાવા જાય તો આવી જાય મેં આવી જવા લોકોને એક અવાજ. હા હા કેટલી વાર તો કેટલા જણને મારેલા છે આ લોકોના લીધે. હા. હા ભાઈ. એક તો પેલા ફેંકી વાળાને જ મારેલો. હે એટલે તું બધું કરી નાખે એમ ઓ હા અને મેં તો એક જણાને સાવન પકડ નહીં આવે સાવન આવે ને બધા જ આવે, ખાલી બોલવાનું રે. દોસ્તી વિશે એક શાયરી થઈ જાય બધા માટે દોસ્તીની શાયરી એ મેરા દોસ્ત હે બુરા और लेता पूरा. તું પાછું પાછું બોલ પાછું બોલ. એક વાર બોલ દો जो जान मस्ती करता हूँ મસ્તી ભાઈ સાવન મસ્તી ये मेरा दोस्त है बुरा और लेता पूरा पूरा. चाहता था उसको दिल की तरह पण लेता था पूरा लील की तरह. ભાઈ તું જ બોલી શાયરી યાર ના ભાઈ મને નહીં સારું લાગે એટલે તું બોલ શાયરી मैंने दोस्तों विषय गुलाब तोड़ने जाता हूँ कांटा बीच में आता है, गुलाब तोड़ने जाता हूँ कांटा बीच में आता है, लड़की पटाने जाता हूँ उसका बाप बीच में आता है. जो फूल है गुलाब का सूखने ना दूंगी, फूल है गुलाब का सूखने ना दूंगी, खड़े खड़े लूंगा तो दुखने ना दूंगी. चीटी चढ़ी पहाड़ पे काटे काटे बचाते बचाते, चीटी चढ़ी पहाड़ पे काटे बचाते बचाते, सावन को दूंगा जाते हटा हटा के. एक नंबर सावन एक नंबर यार तेरी माँ की बड़ी मजबूत, हाथ डाला खून निकला, मैंने डाला तू निकला. इना मीनाटी का तेरा बाप भोसड़ी का तेरी बहन बड़ी मेरे पीछे पड़ी, दीवा हिलने लगा, दीवा पूछ गया मेरा घूस ઉભા રહે, गया. કોઈ બી એક જ જણ. હવે આ તું બોલ હવે એ બોલ. इना मीनाटी का तेरा बाप भोसड़ी का तेरी बहन बड़ी मेरे पीछे पड़ी, दीवा बुनने लगा मेरा हिलने लगा, दीवा बूझ गया मेरा घुस गया. એવી રીતના થોડી બોલે. તો ભાઈ ને લોડા પટી ગયો ને. અલગ અલગ બોલ્યો તો આવું બધું શીખે કે હારી વસ્તુ નહીં શીખતા તમે લોકો હારી વસ્તુ શીખીને કોનું ભલું કરવાનું હા. ભાઈ એટલું તો જોયું આ લોકો સાથે વાત કરીને કે સીધા શોર્ટ જ છે આ લોકો જે જિંદગીના ફેક્ટ છે ને એમ કેમેરાની અંબે બી એમ હારા બનવાની કોશિશ નહીં કરતા જે છે તે આ છે નેચરલ છે એકદમ. જબરજસ્ત મારો ભાઈ તો જબરજસ્ત જ તો શું યાર, મેં કાં ખરાબ છું. અરે તું જબરજસ્ત જ છે ભાઈ, એક નંબર છે. અમે લોકો તમને મહિલા બરાબર હા. વિડીયો શૂટ કર્યો હા બરાબર પછી તમે લોકોને બધા માણસો એમ લે ની એમ સારું પડે. અમને વિડીયો મોકલતા હતા અમુક લોકો તમારા કે જો અમે આ પૈસા આપ્યા અને તમે લોકો એમ કેવો છો કે પૈસા અમને કોઈ આપ્યા નહીં તો હવે શું સમજવું એવો આવે બધા આ લોકોને પૈયા બી આપી જાય એવું નહીં, મોટી મોટી ગાડી વાળા આવે હેવી હેવી પૈયા આપે, બધું જ સારી રીતે વાત કરે આ લોકો હાથે. પણ આ લોકો જુઠ્ઠું કહે. હે ને હવે અત્યારે તમે તમારો વિડીયો બધા જ જોઈએ જ છે તો આવે જ ને કોઈ ને કોઈ તો એવું થોડી નહીં આવે. પૈયા નહીં આલે, બે બધું આ જ આપે. સીન કરે છે. પૈયા આપે જ નહીં એની આ ગલત વાત બેનને. છે. એવું પૈયા નહીં આપે એવું બને આ તો જ પેલી જુડિયો ના બાર પેલી દીદી મળી તે મને આ તો પૈયા એ- કરીને આપ્યા.
તને મેં જ કેટલી વાર જોયેલો છે તને બધા કેટલા હેવી હેવી ગાડી વાળા તને લોલા લેવા આવે હું બધા એક જો આદમી હોય પૈસા આપી દે. કોઈ તો એવા તે તો હોય લોડા કે મારા દોસ્તાર હતા જોઈ લે હવે કોઈ બી હોય છે દોસ્તાર હતો ખરી એ ને, તો મારો માંગવા ગયો હોય કોઈ વાર ને કોઈ મસ્ત છોકરી ગમી ગઈ હોય તો શું કરે? પ્રપોઝ કરવું હોય તો મેં એને ગમું જ નહીં મેં તો ચોખ્ખું જ કહી દઉં જય મહાદેવ તને રામ 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 તને રામ 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 ચાલ સોંગ વગર દે છે મરે હવે મારે કોઈ હવે દર્દ નથી તારે હવે ગરજ નથી તું જીવે કે મરે હવે મારે કોઈ મરજ નથી કોઈ તારો કોઈ કામ તને રામ 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 તને રામ 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 તારી એક્સ છે એક્સ ને મતલબ ગર્લફ્રેન્ડ હા તારી એટલે એટલે તને જે તૂટી ગઈ હોય. છોડીને ચાલી ગયો હોય ને એને તારે શું કેવું હોય કે તને ચાલ પેલી છોડીને ચાલી ગઈ તને એને ડગાવ શું કેવું જોઈએ જેમ કે આ ભાઈ છે મેં છું આવી રીતે કોઈને છોડીને ચાલી ગઈ હોય તેને કોઈ કેવું હોય તો શું કેવું? લૂસ મુખી એસ માને લેસ મારો ના બે એકલા ગીની રડી વાઈ ગુસાવ બધાની એક્સ ને એક જ જવાબ હે ને હું એકલા ગીની વાઈ ગુસાવ ભાઈ પણ એવું નહીં લાગે કે આપણે છોકરીઓની રિસ્પેક્ટ કરવી જોઈએ? હા હવે સમજ પડે નહીં સાવન હા? લોડા બેન કેવાની હા. છોકરીઓની રિસ્પેક્ટ કરાય ને ભાઈ રિસ્પેક્ટ કરવાની એની નજર નહીં ભરાય કોઈને. હા કોઈને બી બેન બનાવાય સમજ બમજ પડે તું તો બધી અલા મેં કા કીધું કે મેં આખી સુરત જ આઈટમ પડે લે મેં એક વાત હા. બધી પોયરી આવે તે બધી પટાઈને પણ લઈ જાય સુરતમાં તો વધારે કઈ પોયરી જ નહીં દેખાતી બધી દેખાય તે પટાઈ ના ભાઈ બહુ બડી પોયરી છે અલા સુરતના પોરીની મેં કમી જોઈ નહીં ઉર્વિલે જોયેલી છે લાખો મોદીએ બધી પૈસામાં લઈ જ લીધો મોદી કે હે ને ઘરે તેજસ્વી લોક હે દે મારા વિડિયોમાં બોલો તો જો ખરી છોકરી હોય ને તો એની રિસ્પેક્ટ કરવી જોઈએ તેને બેન કે માન સન્માન આપવું જોઈએ બેન બધી છોકરીને બેન જ હવે કહેવાય. બીજી વાર બધી જ છોકરીને એમ લાગે ને કે મારે આને પટાવવું છે તો તારે ચોખ્ખું જ કેવું પડે આઈ લવ યુ તું મારા હાથના બોલવું है તારે ના मैं वो तो नहीं बोलती જો हबीबी आई लव यू मैं तुझे बहुत प्यार करती हबीबी तू करती मुझे નહીં કરતી તો શું કરે नहीं करती तो चल मेरे दिल से निकलती मैं दूसरी वाली को पटाती આમાં બી સીધી વાત છે કોઈ ગમ નહીં ની કઈ નહીં કઈ જ નહીં આવે ને ચાલો, આઈ જાય જાય. બધી એવી નહીં હોય કોઈ તો હારી હોય અલા લોડા કોઈને બી આપણું ગમ લાગે એમ નહીં કે જો તું ગયો તો તાજે હતા એવી નહીં કોઈ તો આપણને હોય પ્યાર જે આપણા કરવા માટે લડે ને જ આપણું હોય હું વાત છે લે બરાબર લે ભાઈ એવું નહીં મેં તમને એમ કહ્યું કે આમ પેલું તમે કોઈ દિવસ આને પ્યાર થયેલો હા, એને કે- ઓ मैंने तेरा नाम दिल रख दिया આ તો ચેકા બી મારી લાયજો આ ચેકા બી મારી લાય મારા ભાઈ જોયે તો યાર બોલે એ રેવા દે લા રેવા દે તો કેટલાનું થઈ જશે આજે 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 મંગળવાર ને એટલે હો 600 કાં તો 700 રૂપિયા થઈ જશે ગણેશજીના મંદિર પણ તમે આવી ગયા તો યાર અમારું બી બગડી ગયું ના ભાઈ અરે નહીં, નહીં, ભગવાન નહીં, સારું છે તમે આવ્યા થોડા ખવાયડું તો ખરી હા પેટ તો ભરી નાખ્યું હે ભાઈ પેલો ભાઈ કઈ કી તમે આવ્યા તો અમે ફેમસ બી થયા થોડા ઘણા અમારું નામ કમાયું એમ વ્યવસ્થિત પોયરો છે જો આ લોકો છે ને આપડી એ પાડવા આપણે, માંગે છે હા. અને પેલો વ્યવસ્થિત છે પેલો ના ભાઈ જરા કેમ ભાઈ વ્યવસ્થિત અમે તમને માં એક લેવું વાત પડે ને મારે કહીએ. એટલે હવે ગયા વર્ષે આપણે વિડીયો બનાવેલો ઠીક છે હવે એ વિડીયો બહુ ચાલ્યો અમારું એકચ્યુઅલી હમણાં લવારાનું છે ને કોઈ ભાઈ મોનેટાઇઝેશન ઓન પણ નથી અને એટલે ઓન છે મોનેટાઇઝ પણ હવે ખબર નહીં યુટ્યુબમાં હું થયું છે કે અમે જેટલા બી એપિસોડ બનાવ્યા ને એની અમને કોઈ અર્નિંગ નહીં થઈ એમ પણ એ લોકો અમારા ત્યાં આવ્યા ને તો અમે એવું કે ભાઈ આ વિડીયો બહુ સારો ચાલ્યો છે ને બધું બહુ મસ્ત છે તો અમે એ લોકોને એક પ્રોમિસ કરેલી કે તમને બંનેને એક એક સાયકલ અપાવું હે નવી સાયકલ અપાવું આ વાત થયેલી પણ એ લોકોથી રહેવાય જ નહીં દરરોજ એ લોકો ઓફિસ પર આવે ડેલી ઓફિસ પર આવે પછી અમારા પછી આ ભાઈ એમ કહે કે અમને કાજુ બદામ જોઈએ ના અમને આજે ને ભાઈ આજે ને આજે અપાઈ દે ના મને સાયકલ મળી ગઈ મારા ઘરે બી ત્રણ પડેલી છે એક અને આટલે અપાવેલ બી ને સાયકલ હા એને છે નહીં હતી અલા મને તો પતરા સાયકલ અપાવડેલી 2 દાડા બી નહીં ચાલી તું કહેતો હતો કે મને એક સાયકલ જોયેલી છે મને એ જ જોઈએ કોણ કહેતું હતું અપાડેલી હા, એમ. પણ મેં તો 2 દાડા ચરાઈ બીજા દાડે વેચી ખાઈ ગયો જો તો આ એક ગેમ છે આને શું કહેવાય ખબર ડમસેરામ આવડે આમાં છે ને અહીંયા મેં તને જેમ કે સાવનને અહીંયા બોલાવ્યો એને એક ફોટો બતાવવા હવે તારે એક્શન કરીને એ કહેવાનું ને આ લોકોએ નામ બોલવાનું એક્શન બોલવાનું નહીં બોલે ને તો તને 10 રૂપિયા તારી પાસે અમારે લેવાના અને જીતો તો 50 રૂપિયા તું જીતી ગયો બરાબર બધાને મોકો મળે 50 રૂપિયા તને અહીંયા મળી જાય મળે હમણાં તરત જ મળે બરાબર ખાવ માં કસમ માર કસમ મારો ભાઈ જો સમજી ગયા ને પેલા ને દેખાડ કોણ આવવાનું પહેલા ચલો જાવી રે
આને જા દે બધું જાતો પછી સમજ ચાલ હવે વિવેક માને જોરદાર તાલી બે જા જાઓ ખાલી એક વાર સમજાવી દીધો આમ જાય ચાલો બસ ચાલ. હવે આ વસ્તુ છે બોલવાની નથી હે તારે સમજી ગયો ને તું કઈ વસ્તુ છે હું છે અને હું કહેવાય સમજી ગયો ને બરાબર હવે તારે આ લોકોને એક્શન કરીને કહેવાનું આમ છે. બી બોલવાનું આમ નહીં કર, તારે. આમ કર મોઢું નહીં ખોલવાનું. એક્શન કરીને આ લોકોને Action કરીને આને ઓળખીને બતાવો. બતાવો ચાલો રેડી 3 2 1 બેહીને ભાઈ અહીંયા જ બેસ, અહીંયા જ બેસ. એ લોક સાઈડ ફરી જા તું થોડો એમ ખસ હા, લે, ચાલ. એમ ફરી જા એક્શન કરીને હા એક્શન કરીને ચાલ રેડી 3 2 1 સ્ટાર્ટ હું કહેવાય રાણી હે રાણી પાનાની નહીં કઈ બીજું છે બોલવાનું નહીં પોપટ બોલવાનું નહીં મૂંગા એટલે રહેવાનું. પોપટ નથી આ બીજું જ કઈ છે એક્શન કરીને બતાવ ને તો ખબર પડે. પોપટ લાગતો હોય. બોલ બોલ જે લાગે તે બોલ કેળું ના મને ચાલ બીજી એક્શન બદલ જો નહીં આવે ને આવડ પડે ને તો પાછું બદલવાનું કઈ ભાઈ મને તો ખબર સર પડી મને તો નહીં આવડે જો બતા દે ભૈયા એમ નહીં ચાલે ભાઈ એમ નહીં ચાલે એમ બનાવજો એમ એકડ એક એકડ એક એકડ એક એમ બનાવ એમ કઈ બી બનાવે કાણું બોલ બોલ આગે બોલ કાણું કાણું કયું કાણું એ નથી ભાઈ તારા મગજમાં તો આવું હવસનો પૂજારી લાગે બધું કર્યા કરે બીજું વિચાર બીજું ખવાય એવું ખા કેળું પકડીને એમ ખાય કેળું 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 કેવું બોલ જે લાગે એ બોલ કઈ બી કેરી લાગે. કેરી ગાજર Three. લોલીપોપ પકડી ગયા ને આપો, આપો, 50 રૂપિયા આપો. જન્મ સ્થળ 50 રૂપિયા તારે યાદ છે હમણાં છેલ્લે જ આપીએ આપણે બરાબર આખું ચાલો. ચાલ, ભાઈ, હવે એક લોલીપોપ કામ કેવી રીતે કર. ઓળખી કાઢ્યું તું હે? ચાલ આવી જા. હવે તું આગળ. હવે વિવેક માટે જોરદાર તાલી થઈ જાય મારે તાળીઓ થઈ જાય. ચાલ બોલવાનું આમ છે, નહીં હે? બોલવાનું નથી હે શું છે ઈશારાઓ તો એને બી નહીં. એવું બધું એવું નહીં બધું નહીં એના પર કરવાનું. હું Action થાય કરવાનું. એક્શન કર એના પર હું કરીએ કાંઈ એના પર હું કરે મેં આટલે એક્શન કરું હા, ઉભો રહે, ઉભો રહે, ઉભો રહે. અહીંયા કર લે. મેં આટલે કા હાથ અહીંયા કર, ધોવાનું. અહીંયા મેં કર. હાથી જાઉં, ચાલ. બીજું શું થાય નિધાય ભાઈ આયરો બીજું થાય ને કઈ તો અરે એમની આમ એ બી થાય આ ને સાઈડ કર આ સાઈડ બતાવો આ સાઈડ બતાવો જે કર્યું ને એમ બતાવવાનું કર હજુ હવે તમે કયું ભાઈ બીજું કે તો ખરો. અરે ઓળખો 50 રૂપિયાનો સવાલ છે એને મળે 50 રૂપિયા બીજું તારે મહેનત કરવાની 50 રૂપિયા તારે જોઈએ તો નહીં તો નહીં તને મળે 50. તમે ગાંડા છો. એકવાર મારા પર બતાવો મારા પર બતાવજો લે, આના પર બતાવો, આના પર બતાવો. ખુરશી ચલો લાસ્ટ 10 સેકન્ડ છે 10 ઊંચી 9 Two, 8 three, 7 four, 4 6 five, 5 4 3 કેળો 2 nine, 9.5. હારી ગયો તું, હારી ગયો યાર પલંગ છે મારો ભાઈ પલંગ પલંગ ને તમારી ગાણ મારે ગલંગ હું કે પલંગ જાવ એ સાવન પલંગ ને બધાની સાવનની ગાણ મારે ગલંગ આ તો એની મારે કેળું જ બતાડી બસ કેળું પણ ગમતું લાગે છે તને કેરો એને જોવે છે હમણાં એટલે ચાલ આ ઓળખે ને આને હે ને એકમાં એક છે આ ના, એવું- એટલે એક એક film star, એક છે કોઈ સ્ટાર બી. છે ઓળખે ને તું રાધિકા હા. ચાલ આ હું કરે ને એવી રીતે બતાવી દે ચાલ અહીંયા બતાવો, અહીંયા બતાવો. એવું કરે? એવું થોડી કરે બીજું કોણ છે અમારા કાનમાં કે કોણ છે આમ નામ બોલ કાનમાં કે ખલીફા મિયા ખલીફા નામ નહીં આવડે એમ કહે છે એ યાર તો નહીં ઓળખી શકે બીજું આપું તને ચાલ આ ભાઈ, ભાઈ, ખબર અહીંયા. જોડા બે આવું છે ખબર ને? ખબર ને હું છે આને સમજો એવું નહીં, આને આ કેવી દિલ રીતના- દિલ આ હું દિલ કરે ને, બે જા અહીંયા બેસી જા. દિલ. આ કેવી રીતના હું કરે ને તો એ એક્ટિંગ હું કરાવતા થાય. એને આવડે એ લોકોને ખબર પડે એવું નહીં એવું નહીં એવું આ કામ તારી લાગે. પાસે હોય તું આનું શું કરે જૂતો થોડો છે કોન્ડમ
ભાઈ, વાહ. રાઈટ તું 50 રૂપિયા જીતી ગયા માં ભાઈ ભાઈ 50 ગમતી વસ્તુ આવી હે ને એટલે ગમતી ને સાવનની ચાલે કિલ્લે ચલે તાળી વાળી. અવર ચાલ હવે ચાલે હવે કિલ્લે ચાલ તાળી વાળી. જા કિલ્લી તારી વાળી લોડા હટની તમસી હઠેથી હટ દાદ બે આટલે બે અહીંયા બેજા. ચાલ જો બે આટલે બે ને હું નામ તારું કૃષ્ણા ક્રિષ્ના બોલવાની આની એક્ટિંગ કરીને બતાવવાની એટલે ખબર પડી જ જાય એ લોકોને કે આવું ખરા ને હા કરની કોઈ જો હવે તને બોલવાનું નથી બોલવાનું નહીં મૂંગા રહેવાનું લાકડી લાકડી ના હોકી હોકી મુઠિયા કર એક વખત મુઠિયા 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 હાસ્યા જ કરે. મુઠિયા 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 આ લોકો કરે જેવું છે તો વાહણો માણો બી નથી બોલ 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 નહીં બોલ નહીં એની એક્ટિંગ કરીને બતાવ એટલે થઈ જા કરે તારે કીધું તો ખરી હજુ કઈ બીજું ટ્રાય કર પૈસા બીજું કોઈ ટ્રાય કર બીજું ટ્રાય હું કરવાનો એને ખબર પડી જાય એમ તો આયરું આ ચૂટ 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 ખબર ચૂટ 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 હું ચૂટ ચૂટ એમ જો એમ બોલો આવું હું હવે આટલું ઈઝી છે હા લોડો રોક 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 યાદ આવ્યું યાર બારી માછી આમાં બારી કાં આવી ગલાસ ગલાસ કોટન બધા દેખવા પાછું બધા જો આવો પછી એમ ગિટાર તો કર્યા પછી શું કરે એ કે નહીં હા સમજી ગયો મોમાં કેળો આવું કર તને થોડા પહેલે જ તને પહેલેથી તું તને પચાવવા યાદ જેવું આવતું કેળું હતું બોલ્યો. તો પહેલેથી બોલ્યો. જ્યારે બોલવાનું એ ત્યારે માં ટેન્શન નું છે રા આવું બોલ્યા આએ ભાઈ એમ કર્યું ને એટલે મને ડાઉટ થયો એમ તો ખાલી પણ લોડા એવું તો 4 વાર કર્યું મેં 4 વાર એવી રીતે તો ઓય પેલા એમ કે મોમાં મેં કોઈ ટેન્શન નહીં 50 રૂપિયા જીતી તમે ગયો તમે ત્રણ લોકો 50 રૂપિયા જીતી ગયા કામ જ થઈ ગયું ને ના ભાઈ મેં તો 50 વિવેકને પછી રૂપિયા આપા કામ એમ હે વિવેકને મેં બી પછી આવ્યું આપા થોડી. ઓ વાહ. લે તો વિવેક તો 75 આવી વિવેક પાસે કઈ નહીં એના હારે 100 રૂપિયા બી આવી જાય ને તો બી ચાલે પછી તો આપા જ કઈ નહીં મને બી આપી દેજે ચાલો માકો ચાલ મારો ઉભો થાય હે ચાલ જાવ રેવા દે, આવી રેવા દે, અંદર રેવા દે. ભગવત ભાઈ, આ જો આ તારે- કઈ નહીં મારી વાત સાંભળો તારે એ તો નીકળ ને ભાઈ. ઓય બસ જોઈ ઓય આવું નહીં એ કરવાનું બધી મસ્તી નહીં કરવા તારે. મારી વાત સાંભળ વિડિયોમાં જોઈ તારી એમ ખ્વાહિશ હોય ને કઈ કે કોઈ મને નહીં જોતું હોય ત્યારે હું કરું તેવી રીતે 24 કલાક માટે ગાયબ થઈ જાય કોઈને દેખાવાનું અમને અહીંયા બેહેલા દેખાવાનું પણ તારાથી થાય બધું આ ઉચકીને પીવાઈ જાય તો તમે હમણાં જ ઉચકીને એમ કરીને હમણાં નહીં, પી જ લેવું એ તો હમણાં દેખાય છે એટલે આને કઈ ગાણ માર લેવી તે થઈ ગયું એવી રીતે કઈ બી થાય તારાથી તો હું કરો બે જ નહીં મેં તો ઊંઘી જાઉં સાયકલ ચાદરામાં લઈને રખડ રખડ કરું સાયકલ ને રખડ રખડ તું તો કર. એમ નહીં કરે એમ નહીં મેં એવું નહીં કરું તમે શું કરો મેં જાઉં પેલા જુડિયોમાં અહીંયા ખાડી જોડી એમ પકડું એમ પહેરું એકદમ જ ફૂલ બેગી વાળી એમ પહેરી ચાલ મેરે ભાઈ ચાલો ઘર पे બીજું હા અને હવે મેં કરું ને તો મેં શું કરું ખબર મને બી યાદ નહીં આવતું એટલે આ ભાઈનું બ્રો ડિપ્રેશન ડિપ્રેશન 24 કલાક માટે ગાયબ થઈ ગયો તું બરાબર તમે તો હવે શું કરે તારે કઈ હોય ને કે કોઈ મને જોઈને એકતું તો હવે મેં આ કરી લેવું કોઈ આઈટમ હોય એને મળવા જાવ સામાનની વાત નહીં કરવાની. એમ એવું કરે તો તમે પેલા જાઉં સાવનને પકડું સીધો સેવ એટલે ટાપી ડાયરેક્ટ ટાપીએ લઈ જાઉં તને જ વાંકો વાળીને ભચાક ભચાક ચાલુ કરી નાખ પાણીમાં લે તને ભચાક ભચાક ઓય એમાં પેલા મેં તો દેખાવ નહીં પણ આવ જાવે પણ મેં તો યસ યસ એમ કે એમ નહીં એ લોકોને- પણ ઉભરે ભાઈ જો ઉભરે હવે એનો વારો, હવે એનો વારો. હવે તું શું કરે હવે તું કર આના સિવાય બીજું એને મોમે લે યાર બહુ શોખ થાય હોય ને કોઈ એવી ગમતી હોય છોકરી એને મળવા જેવું કઈ તારો કઈ એવું હોય મેં જોઉં બી નહીં ના બાજુ કેમ એમ એ મારી આંખો એને તરસે એ મનડું જોવા તરસે એ ક્યારે રાણી બનશે મારા હોમાં ઘર વાળે બેસે ને કે તમે લોકો ડાયરાના શોખીન લાગો છો डायरो तो वो देखता था उसको हमारे दिल से निकल गई देखता था उसको हमारे दिल से निकल गई स्प्लेंडर वाला एक से भाग गई
આલો ચોરું જેવું હતું ભાઈ. નહીં મજા આવી. આ લીટી જેવું હતું નહીં? મજા નહીં આવી લોડા બે ચાલે ને. હે તું એ કાં જોયેલા ભૂતનો કોઈના એક્સપિરિયન્સ છે કોઈને? હા મારી માની કસમ તો મેં કહી નહીં રાતના આવતો હતો ને બે જા. રાતના આવતો હતો ને તમારા ત્યાં એક નદી છે ત્યાં લોડો મેં જોયું ને સાટીથી તો લોડો પોયરો મોટો જ થાય લાંબો જ થાય મેં કીધું માં છોડી મેં તો સાયકલ લઈને એવો ભાગું પછી તો કોઈ દિવસ તાંડી નહીં. એવો છોકરો જોયેલો એમ તું એ? કાળો બંગલો. પછી શું નીચે થયું? પછી ભાઈ મેં અલા તું મને નહીં બીકા મેં જો ભૂત બની જાય તો તને બાવડામાં જ ઉચકી જવા લાગે ભાઈ અવાજ આ પછી મેં કયો પટક 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 તું એ જોઈ લો ભૂત જોઈ લો. કોણ રાતના 12 વાગે 13 વાગે ઢોલકા વગર તું કેતો કરી એક વખત આ ગાડી તો બોલ ભાઈ તમે લોકો કોઈને જોયેલા? કરતા હા ભાઈ મેં જોયું જોયેલા મેં અમે બહુ જોયું, મારી અમે માની કસમ. એટલે ક્યાં કરે? હા, એવું હા, તમે તો એવું જોયું હોય. મેં કઈ એક કાર જા- હાલતી હોય, વાત સાંભળ. એવું બધું. થાય મેં અમારે ગાડીમાં બે- કઈ જગ્યા- ઉભા રહો, ઉભા રહો, એક એક બદલાય કરને બોલ. ચાલ તું કે કઈ જગ્યાએ જોયેલી કાર ને શું થતું હતું એમને? લોડો ઊંચા ટચ્ચા કરીને કાં જોયેલું? ક્યાં જોયેલું? અલા આ બાજુ નદીના ધાર બાજુ ના ગાડીમાં ફોર વ્હીલમાં. હા મેં છે ને કાચ બાટ બંધ કરીને બધું આપણે માલવેલા બિઝનેસ શોપ નહીં રાજન એની એમ અગાડી પેલા બે ટીકરા હા ત્યાં ગાડી લાલ ગાડી પેલી બટકી તો આખી ગાડી હતી મેં બી તો આખા તો કાળા અમારા કાચ આ કાળા કાચ ને લાલ ગાડી હતી હા. ગયેલો જોવા એમ જોયેલું. એટલે એના એક વાર આને એ ભગાડેલો. કરતા હતા તું માંગવા ગયેલો. પર મને ભગાવેલો એક દિવસ આને ભગાયો ભગાયેલો. આ ડાયરેક્ટ ઘૂસી ગયો અંદર ગાડીવાળા ભાઈ પકડાવે છે એલો ગાડી કાયદેસર એને કેવું છું નહીં જા તો બી આ જબરજસ્તી જાય છે આખી એ ગાડી ઘૂસીને ઊભી ભાગ એમ કે એટલે આવી રીતે હેરાન કરો તમે બધાને. હેરાન નહીં એક દિવસ ના ભાઈ એ રીતના થતું હતું ને કિસ બીસ કરતા હતા મેં જઈને માંગવા જ લાગી લાવ નહીં લોડા અમારો જ એરિયો છે એટલે મારે એટલે બધી ગાડી મૂકે ટાઈમ કિસ બીસ કરતા હતા એમ કેવી રીતે? બતાવો ને. એ ભાઈ મેં છોકરી નથી ભાઈ છોકરો છું હા એટલે તને નહીં. ખાલી એમ બતાવ દૂરથી. ખાલી બતાવ. એટલે એમ એમ કઈ બતાવતા એમ એમ કરતી ભાઈ છોકરામાં નહીં થાય. અમે ગે ગોળી ગે ઘે એ વાળા. ભાઈ છોકરામાં થાય કે નહીં? અલા ઘેર થોડી શકે અમે લોકો અમે છોકરા દોસ્તા જીગરી યાર હે અમે પૈસા તારું ઝાડ આવે કદાચ પૈસાનું ઝાડ આવી જાય તમારી પાસે બહુ પૈસા આવી જાય હમણાં તમારી પાસે પૈસા નથી એમ પૈસાની કમી મહેસૂસ થાય ને હા થાય થાય જ ને પૈસા મન આવી થાય. જાય બહુ બધા એટલા બધા પૈસા બધું કેમ લેવાનું. ગજવામાં આટલા કે પૈસા તમારા ઘર પાસે પૈસા 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 બોલ પૈસા થઈ ગયા તો પછી શું કરે? પહેલી વાત તો મેં મારા ગીજામાં ઓય, પૈસા જ ઉભા રહે, નહીં ઉભા રહે. હું કહી? મેં ગરીબને દાન કરી દીધું કેમ? એટલે કોઈને કઈ કપડા આપવાનું કોઈને એમ ખાવાનું પણ પહેલા તું બાવાનું તો લે. તો એટલે પોતાને દાન કરી દે. બધાને દાન એવું નહીં પહેલા તું તો લે ને તને ચાલ હવે જો એ લઈ ચાલ લેવાનું. તારી તું બોલ. તારી આપણું તો 500 રૂપિયામાં પિક્ચર પતી જાય ચાલ હવે તારી વાત સાંભળ 100. 250 રૂપિયા નવા કપડા બીજું શું જોઈએ બરાબર. તો રસ્તામાં 1000 રૂપિયા બી મળે ને તરત સાંજને પકડીને ઓયામાં લઈ જવાનું હા લઈ જાય. ઓયામાં ઓય ઓય અમે લઈ જાય તારી ચડ્ડી કરીને તારી જાણ માંગે સાંજને પચાક 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 આનો મતલબ શું તું શું કરે ભાઈ તને મળી કઈ જાય ફૂલ પૈસા વાળો થઈ જાય તો શું કરે? લોડા તમે ઊંધી ઊંધી વાત અલા કરો. તને કે પૈસા છે મળી ફૂલ જાય. પૈસા મળી જાય અમે ઉભા રહે, તને ઉભા રહે, બોલ્યા. ઉભા રહે. પછી તું શું કરે? ઊંઘેલો છે તું ઊંઘેલો છે હવે તારી બાજુમાં છે ને 50 લાખ રૂપિયા તું હવાના ઉઠે ને એટલે તારી બાજુમાં 50 લાખ રૂપિયાની પેટી પડેલી હોય તો તું શું કરે? મેં શું કરું આપીને ગરીબને દાન કરી નાખ્યું પણ તું હવે તો મારા પોતે- ભાઈ તું ઉભા રહે. પોતે તું નહીં ગરીબ લે. છે, તો ઈ જ ન લે. તું પોતે ગરીબ છે મારી આ 50 લાખ રૂપિયા બીજો રે આની વાળી બરાબર, ચાલે આની લે. વારી છે તું પોતે ગરીબ છે તો તું કેવી રીતના દાન કરવાનો બધાને? પણ મારા પાસે પૈસા હોય તો મેં દાન કરું ને હા એ જ કેવું તું ઊંઘેલો છે તો એ પૈસા તારી ચાલ જવા દે તું બાજુમાં બોલ પડેલા છે. વિવેક તું બોલ. જો મારા પાસે 50 લાખ રૂપિયા હોય મારી માની કસમ ખોટું નહીં કેવું એક કાળો ઘોડો છોડાવું કયો કાળો ઘોડો? સ્કોર્પિયો અને એક 3 એક્સેસ એક જ હાથના હમ. 3 એક્સેસ 2 બર્ગમેન માં. છોડીને બે પછી પછી શું કરે? પછી ને સ્કોર્પિયોમાં? સ્કોર્પિયોમાં રીલ એમ માં હેવી બેવી એમ મીડિયમ મારીને એમ આખી બ્લેક ફિલ્મ આખી બ્લેક કરાવું સ્કોર્પિયો ને હમ. ને એમ આટલા મોટા મોટા બુફર બનાવું ને મેકવિલ બદલાવું પછી લાગે ને હેવી મેકવિલ એટલે શું? અમે તો મારે ને ઘર જો બર નહીં લે મેં એક ગાડી લેવી છે. મર્સિડીઝ લેવ ગાડી લેવાની બીજો રે. બરાબર, તારી વાત છે. ઘરની જો ગાડી જોઈએ આપણે સ્કોર્પિયો કાળો ઘોડો કાળો ઘોડો જોઈએ. યાર, ઓલા સોટા એકદમ પછી વટ પડે કે નીકળ એક્સેસ લેવું બ્લેક એક્સેસ લેવું મારા ને પાસે તેના પૈસા આવે પછાડી તો હે ને તમારા જેવાની નહીં મદદ કરું મેં પેલા લંગડા લુલા હોય એને આપું હા એ આપે આપું ને હું
દુઆ આપે. હા બાકી આ લોકોને આપેલો શું કરે આ લોકો? આ લોકો આપણે જ ગાંઠ પસારી ગદ્દારી કરે કરી સહી વાત જો બહુ બાત મારા વિવેક વિવેકે કઈ કર્યું જ નથી તો ડુઈકો હાનું તો તારી ફેવરેટ ગાડી કઈ તારી? કાળો ઘોડો સ્કોર્પિયો. તારી? બર્ડમેન બર્ગમેન. તારી? નિંજા નિંજા ની નિંજા. નિંજા. તારી? કયા કલરની આવે? મારી એક્સેસ Access? પેલી એક્ટિવ આવે ને બ્લેક કલરની હા એક્ટિવા જ પેલા ભાઈ પાસે તમે લોકો નાચવાના શોખીન છો? હા ચાલો તો ભાઈ પટાવતા પહેલા જરાક આ ભાઈનું ફેવરેટ સોંગ થઈ જાય. આને પણ નહીં નાખતા આટલે કેવી હા, રીતના કઈ નાચે નહીં. છે આમ કરી આપે ને જગ્યા. આયરો આ ના, નીચે લઈ લો. બરોબર. જો હવે હું એમ કહું સનીભાઈ અને ઉર્વિલભાઈ બરાબર હવે અમારા બંનેના મોઢા જોઈને તમારે કહેવાનું આ ભાઈ આવા છે ને આ ભાઈ આવા છે બરાબર કઈ બી કેવો કઈ ગાળા બી આપી કેવું ગાળ બી આપી શકો કઈ બી તમારા દોસ્તાર જ છે આ મારો મોટો ભાઈ છે તેને લાઈક કરજો ને સબસ્ક્રાઇબ કરજો આગળ વધવું જોઈએ આ ભાઈ આ બહુ ઉપર આવી જવું જોઈએ હા, તારી મિલિયન પર જવું જોઈએ તારી ઉપર આવી જવું છે. બિલ્ડિંગ ના ઉપર આવી જવું જોઈએ એમ એટલો ઉપર આવવું જોઈએ કે સુરત અંબાની બી મળવા આવવું જોઈએ એટલો ઉપર તારીફ કરી ચાલ આટલા મેં તારી હવે અમારી ગાણ મારો જરાક. હા जरा गाना उर्विल मेरा भाई है दोस्त है उर्विल मेरा बुरा है पर लेता पूरा पूरा है आता जाता घोड़े पे उड़ून मेरे लोड़े पे હવે ભાઈ હવે આના પર મારા પર લે. चार चमंडी घोड़े पे जो भी बोले उसकी माँ को ના ભાઈ હમણાં વાત કરો ને ભાઈ. સની ना कहीं हारू नाम હતું नहीं भूली गयो सनी भाई સાવન. ने मारो गड़ी जाए બોલ ને. સાવન. મારું બોલાવો કઈ. મને ગાળ બોલતા શરમ આવતી હા એટલે જ તો इतना सुकून તમે અમને હા, famous તમે કરે, બીજા તમને કોઈને ગાળ કેવા બોલીને દો. હું મતલબ હા તો દેવ માણસ છે રે મેં તો તેરે કો હરામી સમझ रहा था देव आदमी है रे ઓ રહીડો ભાઈ ઓ રહીડો. भाई रहीड़ो रहा दे रड़ता नहीं रहा दे भाई भाई एक एक्शन करવાની છે. તમે લોકો માંગવા વાળા છે બરાબર? અલા પણ મેં માંગતો થોડી અરે છું હમણાં ખાલી એમ વિચારો બે માંગો. પણ શાંતિ તો રાખ પણ ખાલી કે છે તો હાચોકલી માં થોડી ભંગાર વાળા ચાલો જાતા હે બાગુ બરાબર ચલે તમે લોકો જે છો અને માંગવા આવવાનું છે ચાલો लोड़ा गेट ले हम જો પહેલા અમે કરીએ બરાબર, પહેલા મેં પૂરી કરને બતાવો તો જો પહેલા મેં નહીં કીધું. एम આવી બેસ પહેલા બેસ लारे एम આ નહીં ના, કરવાનું. એ તો એવું નહીં આ નહીં કરવાનું. કરવાનું. એ અલગ વસ્તુ છે એ નહીં જો આમ કરવાનું. આવવાનું હવે લાવણી બરાબર આવી રીતે ઓય, એવી લાગતો છે એની જેમ અમારી પાસે માંગો ચાલો ચાલ માંગ બરાબર चल 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 चालू ચાલ પહેલા સાવન આવી જાય. चल जाओ એકદમ પ્રોપર ताली में ताली में नहीं पड़ा તાલી નહીં આમ પાડવાની. આમ મૂંગો તાલી તો બરાબર. અલગ લોકો થઈ જાય ગે અલગ ए બસ. आले 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 अरे आले ભાઈ, आले આ તો તું બધું દબાવે છે બોલવાનું એવી રીતે. બોલવાનું એમ કે આવવાનું ખરી ગામ હાય હાય એ તો બહુ મસ્ત લાગે મલાઈ ચાલો હમણે આવી જરાક વસ્તુ કે આપી. મલાઈ આવી જ આવી જ. એ લોકો કે ને ભૈયા. હા એ તો કે આવી જ ના. आले ભૈયા. चल 10 रुपया चल आले चल बेबी एक वक्त बावड़ा में आवनी કાં લઈ જા તું મને દીવાલના બાજુમાં દીવાલા વસ્તુ બધા જોઈ જો આ તો બાવળો છે ને બાવળો પડી ગયો પવન આવ્યો ને પડી ગયો તો આ તો કઈ નહીં ચાલની ઘરમાં મજા નાનું છે. મારું નાનું તો હું મજા જ આવે ને એ તો એમ પસાર થઈ જાય કે ખબર જ નહીં પડે. આ તો લાકડું ઘુસાઈ દેવામાં પછી તારું શું કામ? તો માં તમે ખાલી લાકડું ઘુસાવ્યા કરે તો આ કર્યા કરે પણ એનું તો નીકળતું બી નથી અલા પણ એના લાકડાના અંદર તો નીકળે ને બધું કડવું કડવું પણ એ તારું નીકળવું તો જોઈએ અલા પણ અલા ચાલુ તું એની વાત એક નંબર હાય દિયા સાવર મને સાવન લેજે મારો આખો લેજે તું ચાલો ધમસી હવે તારી વારી ચાલ જા વિવેક પ્રોપર જોરમાં એકદમ આખી વિવેક ખબર. અહીંયા હા એમ ચાલે યાર તું અહીંયા આવી જા. માંગવાનું છે અમે બે બેહેલા છે શું કે ભાઈ કેવું છે બહુ મસ્ત ભાઈ નંબર. લવની એમ કરીને તાળી નહીં પાડવાની બાય તો બર બહુ hot મારા દોસ્તારને ખાલી વચ્ચે નહીં ઘુસાવતો હા ચાલ. ચાલ એ લાવની હું લાવું? તું તો એક નંબર દેખાય છે 10 રૂપિયા લાવની મેં બે નંબર દેખાવ તો સવારી નહીં એનો બાલ તો છે એની પાસે એવી રીતના નહીં બોલવાનું. હું તને આપું તો તું મને હું આપે આલન 20 રૂપિયા આલન હું તને 20 રૂપિયા આપું તું મને હું આપે એની પાસે કઈ છે જ નહીં નથી છે ને કેવો આટલો મોટો
ભાઈ આ લોકો સાથે વાત કરી ને એના પરથી એક વસ્તુ જાણવા મળી કે ફૂલ એન્જોય કરે છે. ગમ નથી કોઈ વસ્તુનો કે મારી પાસે આ નથી તે નથી. મારા ભાઈ એક અરે ગમ વસ્તુનો રાખવાનું જ નહીં. એક વસ્તુનો ગમ એક વસ્તુનો ગમ રાખવાનો જ નહીં. ગાડી લેવાની ગાડી લેવાની જ ખાલી. કયું તો એટલે Access. જે વસ્તુ છે એ લોકો પાસે એના અંદર એકદમ ખુશ છે. આ પોડકાસ્ટમાં બહુ આપણે દિમાગ લગાવવાની જરૂર નથી. આપણે ફન માટે આપણે કર્યું છે અને આ લોકો જે છે એ માણસો જ એવા છે એકદમ ફન વાળા, એકદમ એન્જોય કરવા વાળા. આટલી નાની ઉંમરમાં એ લોકોએ ફેક્ટ રિયલ લાઈફ અમુક વસ્તુ એવી કીધી, બધી ફેક્ટ વસ્તુ કીધી જે સીધી વાત. પેલી નથી તો પેલો આવી જાય, પેલી નથી તો બીજી. એટલે એમ બહુ ગમવા નહીં રહેવાનું. બધા છોકરાઓ કેવું એક્ઝામ એ જાય એની માં છુદાવા, આપણે તો આપણા મોજમાં જ રહેવાનું. ચોખ્ખું એક જગ્યાએ માં હોય એક જગ્યાએ બાપ હોય ના, એક જગ્યાએ માં ને બાપ હોય ને એક જગ્યાએ બૈરી હોય ને તો બૈરીને છોડવાનો પણ મા બાપને નહીં છોડવાનું. અરે કોમવાળી તો એટલે જ ભાઈ છોડવાનો હોય. બૈરી, એ તારી વાત બરાબર છે. મા બાપ હતા આપણે બૈરી ભાઈ બીજાનું ઘર છોડીને આવી ને આપણે એને છોડી દઈએ તો કેવું થાય? તો મા બાપે આપણે પેદા કર્યા તો હું લ્યા કર્યા એવી વાત છે ને. એ તોને આપણે ભેગા જ રાખવાના ને મળવા જ નહીં દેવાના. ના પણ વાત તો તો કઈ નહીં, મારે એક સીન કરવાનો વાત છે. ખબર નહીં. આટલે એક સીન કરવાનો. મારી વાત સાંભળ. જો ભાઈ હવે મારી આઈટમ એમ કે તું આ મા બાપના લોકોને બધાને બહાર કાઢી દે તો એને જ બહાર કાઢવું પડે ને. તો કઈ નહીં, હવે જો મેં તને કેવું એ રહી બરોબર ભાઈ બાકી સાહેબ એને મેં કેવું જો એક ઘર નીચે એક ઘર ઉપર, એક મા બાપ રહી, એક માં વર બૈરી રહી, બરોબર? એ ચાલે ને? ચાલે ભાઈ. પણ હાટે રોજ જમવાનું ને બધું અલગ વસ્તુ હોય ને. હા અલગ અલગ બહુ લડાઈ કરે તો ભાઈ કે એ લોકો માટે અને આપણે અલગ બનાવી દેવાનું. આપણે બૈરીને કહીને આપણા માટે અલગ બનાવી હું બનાવવાનું આપણા જેવું જો લોકો માટે બનાવી દેવાનું. જમવાનું. હા જમવાનું. તો પછી ઝઘડો એ કઈ વાતનો છે? ઝઘડો ઝઘડો કોઈ વાત જ ઝઘડો નહીં. કરવાનો જ નહીં ને. એટલે જ પછી આને શબનમ હર વખતે શબનમ યાદ આવે છે એટલે એરા સીન કરે છે. એવું છે. સાવન શબનમ शबनम ये शबनम का લેવા દે વિચાર મજા નહીં નીકળ ऐसा मत बोल मेरी जान तेरी हंसते हंसते ले लेंगे थोड़ा बोला तो नहीं दबाओ હમણાં છોકરાઓ કેવું પેલો એક્ઝામ આપે પછી રિઝલ્ટ બરાબર નહીં આવે તો ડિપ્રેશનમાં આવી જાય, કશેથી કૂદવાની વાત કરી નાખે, સુસાઇડ કરી નાખે. એ બધી વસ્તુ લે બે. કેવું છે? બેની આટલે तो मैं है ना चोपड़ा फेंकी दो ना नहीं जाऊं हट ऐसी जिंदगी जिए मेरे लंड खाती તો મેં મારી એક્ઝામમાં નંબર નહીં આવે તો મેં શું કરું? બેકપેક લઈને ડાયરેક્ટ પાળમાં લટકો. બતાવો સચ કરશું શાયરી. પણ આપણી જિંદગી માટે કઈ મગજમારી નહીં કરવાની છે. હા ભગવાને જીવા આપેલું છે મરવા થોડી ના આપેલું છે કોઈના આજે ગમમાં ને- મળવાનું જ નહીં ભાઈ. આજે ને કાલે મરવાના જ છે કોનું લઈને જવાના આવેલા બી ખાલી ને જવાના બી ખાલી જ છે હા તો તે ચાલ એ વાત છોડ. તો તાર અને એના દોસ્તાર કરણ કરણ, કૃષ્ણા. સાવન, વિવેક, કરણ, કૃષ્ણા, KKSV. સાવન વિવેક ને અમારો હગ્ગો ભાઈ જ છે. હા અમે ત્રણેય ભાઈ જ છે. તો હાલો આ બી મારો ભાઈ છે. એટલે અમે ચાલો આ બી અમારો ભાઈ ભાઈ જ હગ્ગા જ છે. છે, સમજો નહીં? બરાબર. તમારા હાથે બધાને જોડીને અમે આવી જઈએ તો કાલથી માંગવા આવીએ બોલ. અરે માંગવા કા આ તમે આ માંગવા નહીં, અમારા હાથે રહો, બાકી અમે બધું કરી લેવું હોય તો. બાકી બધું હેન્ડલ અમે કરીએ. એ બધું અમારા પર છોડી દેવા. હા તમને કોઈ હાથ બાર લગાડે તો અમને કેવું ખાલી હા આયરો જ હાથ લગાવી જો મને. શું કરવું જોઈએ? એને છોડીને એને છોડીને. તમે કાઢ તો સામાન. તમે અપના ઉપર બહાર છેડીને જોઈ લો. ભાઈ અંદર એટલે આ અંદર લોકો- મેટર નહીં ચાલે બહારની મેટર હોય તો મજા લઈએ ભાઈ અગર શનિભાઈને કોઈ આવીને મારે રસ્તા પર કે ભાઈ ગમે તેમ મોબાઈલ થઈને તમે દૂરથી જોયો તો તમે શું કરો? તો ની કાયદેસર બેનને દોડો છોડો. ને ગાડી બી જમાને એને તો પતાઈ જ નાખું તો આ જગા પર. મારી નાખું તાને તા ઉભો ઉભો Direct તો એ મારા ભાઈને હાથ લગાવ્યો જ કે તને એક જ ભાઈ આવું બધું જો તમે લોકો મારામારી કરો ને તો એટલી બધી મારામારી નહીં કરવાની. હમણાં આપણા એ તો આપણે ગલતી હોય આપણા તો. સુરતમાં હમણાં આપણી ગલતી હોય તો માર ખાઈ લેવાનો હા હા, આપણે પણ એવું જ આપણે છે. લડવાનું જ નહીં કોઈ જોડે. ગલતી મસ્ત જ નહીં. રહેવાનું. ચાલ્યા જવાનું તાને. આપણા સુરતમાં હમણાં છેલ્લા 1 મહિનાની અંદર 30 મર્ડર થઈ ગયેલા છે. હવે આપણે મસ્તીમાં અને મજામાં મારી નાખીએ કોઈને. હા. પણ એના પાછળ એના મા બાપ આ તે બધા હોય ને એટલે મારવાથી એ દૂર આપણને રહેવાનું. મારવામાં નહીં વિચારે તો આપણે શું કામ વિચારવા? હા, એ તો છે જ ને તો વાત એવો ભાઈ કરી આમ. બોલે તો જ બોલે વેચાય, હે? આયરો આ જે દિવસના આયરો ભરે આ જે દિવસના પોલીસ સ્ટેશન જઈને એ આપણા પણ દયા નહીં રાખે તો આપણે શું કામ દયા રાખીએ? દયા ખાઈ ડાકણ જાય. ખા. આનો વિષય થોડો અલગ છે, આ માણસો થોડા અલગ છે. મેન આ લોકો સાથે વાત કરીને એ જ વસ્તુ કે લાઈફમાં
આ લોકો મુંજાતા નથી, મસ્ત એન્જોય કરે છે. પહેલા મળેલા ત્યારે જે એવા वो अलग ही लेवल का बंदा था હા? वो अलग ही लेवल का बंदा था ડિપ્રેશન તો એ રીતે છે ભાઈ. अलग ही તો તમારા લોકોની બહુ બધી પહેલા પણ request अलग मत હતી. લેते तुम्हारा ભાઈ, ભાઈ, એક મિનિટ. બસ તું રૂક, બધું રૂક, બોલે. રૂક. રૂક લાગુ તમારા લોકોની પહેલા પણ બહુ બધી રિક્વેસ્ટ હતી કે આ લોકોને પાછા લાવો. બહુ લોકો તમને બહાર ફોરેનમાં બી જોયા છે, લંડન, અમેરિકાથી તમને લોકોને જોયા છે બધાએ. બધા કહેતા મને એક પાછા માસી લાવો. જોવા આવેલી મારી માની કસમ ખાઈને કે મારા ગામમાં લેવા આવેલી ડાઈ મારવામાં ફેમસ થઈ ગયેલો ને તો એ લંડન વિડિયો ના તો આ એટલે તમારી રિક્વેસ્ટ હતી, તો અમે ફરીથી આ લવારાનું season 2 ચાલુ કર્યું છે. તો અમે વિચાર્યું કે ભાઈ શરૂઆત આ લોકથી જ કરીએ. તો કેવું લાગ્યું તમને લોકોને? મજા આવી? એક નંબર કોઈ પણ આ લોકોને મળો તો એ લોકો સાથે સારી રીતે વર્તાવ કરજો, એ લોકોને હેરાન નહીં કરતા, એ લોકોને થોડી થોડા બાપા હેલ્પ કરજો. સાવાને તો માંગવાનું બંધ કરી નાખ્યું છે, એટલે એને નહીં આપતા, બાકી બધાને આપજો, હે ને? અલા મળે તો આ થોડો ઘણો આપી દેજો એટલે વાપસ. હે ને? હા તો ભાઈ તારે અમારે હારે માંગવું જ પડે ભાઈ બધા થોડી થોડી દાદા help કરજો. ને Already બધા બહુ બધા લોકો વિડીયો જોઈ છે. સારા છોકરાઓ છે, કોઈને હેરાન નહીં કરતા. ગાડીમાં પ્રોગ્રામ ચાલતો હોય તો એને ચાલવા દેવાનું, કોઈ છોકરીઓની ઇજ્જત કરવાની, કોઈને મારામારી જે નહીં બી કરવાની. આપણી કોઈની બી હોય તો આપણી બી બેન હોય. હા બરાબર. તો આની સાથે જ આપણે આ લવારાનો એપિસોડ એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને બહુ મજા આવી હશે. મજા આવી હોય તો કોમેન્ટ કરજો, કેવું લાગ્યું તમને, કયો પાર્ટ ગમ્યો એ મેન્શન કરજો. અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. અને હવે નેક્સ્ટ ગેસ્ટ તમે કયા બોલાવીએ તો એની તમે કમેન્ટમાં કહેતા રહેજો. ઇન્સ્ટાગ્રામ નું અમારું લવારા પેજ અહીંયા આપેલું છે, એને હમણાં જ ફોલો કરજો. ફૂલ એક્ટિવ રહેવાનું છે એની અંદર. તમને બધા શોર્ટ્સ જોવા મળશે, બધી વસ્તુ જોવા મળશે. નેક્સ્ટ ગેસ્ટ કોણ આવવાના એમાં જોવા મળશે. અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ એટલું ફાસ્ટ કરો કે સૌથી ફાસ્ટેસ્ટ 1 લાખ સબસ્ક્રાઇબર હું થઈ જાય સબસ્ક્રાઇબર સબસ્ક્રાઇબર લાઈક કરજો ને ફોલો કરજો 1 લાખ સબસ્ક્રાઇબર થઈ જાય ને તમને પાર્ટીમાં અમે લોકો ઇન્વાઇટ કરો. હા તો કઈ નહીં અમારે ત્યાં મારવેરા પર છે દુકાન હા હમણાં લખે છે સેટિંગ બધું છે. ના ભાઈ કેશ હમણાં જ આપીએ. લાલુભાઈ આપણાને કેશનો બંદોબસ્ત કરી આપે છે. કેશ લેવા જવા પડશે. લો આ એક જણના, બીજા 3 જણના બીજા 3 જણના અલગ આપે હે. લેવા આવે. બરાબર. તો મળીએ લાઈક નવા કરો video અને સાથે. સબસ્ક્રાઇબ તમારા મિત્રો ફોલો કરો પેલી ન પૂછવતા